તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લઈને આવી ગયા છીએ બેટા લેક્ચર નંબર 11. સાઉન્ડ ઓકે? ઓકે, ચાલો લેક્ચર નંબર 11 ની બેટા વાત કરીએ. અને પહેલા સરસ મજાનો સન્ડે ટેસ્ટ લેવાઈ ગયો છે. આ વખતે ટેસ્ટને લાઈવ ઓનલાઈન કન્ડક્ટ કર્યો હતો. મતલબ કઈ રીતે બેટા કે એમાં 50 મિનિટ જેઈ માળા માટે 50 મિનિટનું અને નીટવાળા માટે 45 મિનિટનું ટાઈમર સેટ કરેલું હતું. એટલા માટે સેટ કર્યું હતું કે તમારી એક્યુરેસી ઓર વધે. એ સીધી વસ્તુ છે કે જેઈ નીટ ટાઈમનો ખેલ છે. હવે તો નીટમાં કદાચ કહી દીધું છે, ખબર છે ને, કે નીટમાં બી સીબીટી લેવાશે. મતલબ કે નીટ બી હવે ઓનલાઈન થવાની જેવી વાત આવી ગઈ છે. એવું ના કહી શકાય કે એનું 100% 1000% કન્ફર્મેશન છે. ફ્યુચરમાં એમને કીધું તો છે જ, પણ હવે જે ઓફિશિયલ જ્યારે આવશે ત્યારે આવશે, બટ થઈ શકે છે. તો હાલથી આપણે લોકોએ પ્રેક્ટિસ પાડવી પડશે જેઈ અને નીટ આ રીતે ઓનલાઈન આપવાની. જો શક્ય હોય તો બેટા ટેસ્ટ પીસી પર યા લેપટોપ પર આપવાનો ખાસ ટ્રાય કરવાનો. તો શું થોડું તમને વધારે એન્ગેજિંગ થાય, વધારે તમને આઈડિયા આવે, પ્રશ્ન થોડો મોટો દેખાય અને તમને પ્રેક્ટિસ પડે કે કઈ રીતે પ્રશ્નો ફ્યુચરમાં આવશે. જેઈ વાળાને તો ખાસ પ્રેક્ટિસ પડે. બીજી વસ્તુ એક કે ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ એટેમ્પ્ટ કર્યો છે. એનું લીડર બોર્ડ એ મૂકી દેવામાં આવશે. લીડર બોર્ડ તમારે જોઈ લેવું, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી ટેસ્ટ એટેમ્પ્ટ કરી રહ્યો છે. હું રેન્ક વાઇઝ મૂકીશ. રેન્ક મૂકવામાં આવશે, માર્ક્સ નહીં મૂકવામાં આવે, રેન્ક મૂકી દેવામાં આવશે. જોઈશું કઈ રીતે મૂકવું. હવે ફર્સ્ટ ટેસ્ટ છે. ધીરે ધીરે અમે અમારી સિસ્ટમને ડેવલપ કરી રહ્યા છીએ બેટા તમારી માટે. હજી વધારે એક્યુરેસી, હજી વધારે સારા ટેસ્ટ, હજી વધારે ટેકનોલોજીને એડ કરવા જેવી લાગશે તો અમે એડ કરશું. રહી વાત એ લોકોની કે ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજ આવ્યા કે સર મારા માર્ક્સ જેવા જોઈએ એવા નથી થતા, અમે જે ટાર્ગેટ રાખ્યો હતો એવા નથી આવતા. તો બેટા એ લોકોને હું ખાસ કહું કે તમે લોકો લેક્ચર જોયા નથી. એનો મતલબ જે વિદ્યાર્થીઓએ લેક્ચર સરસ રીતે જોયા છે, આગલા દિવસે શનિવારે સાંજે બધા જ લેક્ચરનું રિવિઝન કર્યું છે, એમને બહુ સારા માર્ક્સ થાય છે. હવે બેટા એક વસ્તુ ઘણા વિદ્યાર્થીઓ કે અમે સ્કૂલમાં ભણી ગયા, અમે કોચિંગમાં ભણી ગયા, અમે આમાં ભણી ગયા, અમે તેમાં ભણી ગયા, પણ બેટા એમાં અને આમાં ડિફરન્ટ રહેશે, બરાબર. થોડો ડિફરન્ટ હશે, બરાબર. થોડો નહીં, ઘણો બધો ડિફરન્સ રહેશે. હું નથી કહેતો કે કોઈ એક્સ જગ્યાએ કે કોઈ વાય સ્કૂલમાં કે કોઈ ઝેડ સ્કૂલમાં સારું નથી, પણ હું એમ કહું છું કે આપણે બેટા ટોપ 100માં જવાની મહેનત કરવાની છે. આપણે ટોપ થવાની મહેનત કરવાની છે. આપણે સારું રિઝલ્ટ લાવવાની મહેનત કરવાની છે, બરાબર. તો એની માટે જો તમારે ટેસ્ટમાં 100% સારું પરફોર્મન્સ કરવું હોય, તો કે ધ મૂન ફિઝિક્સ લેવલના જે ટેસ્ટ છે, આ લેવલના ટેસ્ટ તમે અચીવ કરતા થઈ ગયા બેટા, તો આના કરતાં તમને બીજા ટેસ્ટ ઇઝી લાગશે. ઇવન જે XYZ સારા ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, એની કમ્પેરિઝનમાં બહુ સારા ટેસ્ટ છે અને એની કમ્પેરિઝનમાં ટેસ્ટનું લેવલ બહુ સારું હાઈ લેવલ છે. તમને આ આવડી ગયું તો એનાથી નીચેના લેવલનું જો એક્ઝામમાં આવશે તમને 100% આવી જશે. વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને જેઈ વાળાને મેસેજ આવ્યા, નીટ વાળાને કે સર બહુ ટેસ્ટ સારો હતો, તમારા લેક્ચર દેખ્યા ભાઈ બહુ મજા આવી ગઈ. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને બસ એ જ છે. બીજી વસ્તુ એ કે એક વિદ્યાર્થીએ કીધું કે સર મેં બધા લેક્ચર દેખ્યા હતા. મેં પૂછ્યું ક્યારે દેખ્યા હતા? તો કે શનિવારે મોડા સુધી 3 વાગ્યા સુધી બધા લેક્ચર પતાયા. ખાલી લેક્ચર બેઠો બેઠો દેખી જતો હતો, જોકા ખાતો ખાતો. એ ના ચાલે. લેક્ચરની નોટ્સ બનાવવી પડે. નોટ્સ, લેક્ચરની તમારે નોટ્સ બનાવવી પડે. પ્રોપર વેથી લેક્ચરને જોવા પડે, લેક્ચરની નોટ્સ બનાવવી પડે બેટા. રિઝલ્ટ તો જ આવે, તો જ ટેસ્ટમાં માર્ક્સ અચીવ થાય. ઘણા બધા વિદ્યાર્થી કે ટાઈમ ખૂટ્યો. બેટા ટાઈમ તમને ઓલરેડી વધારે આપ્યો હતો. ટાઈમ મારે ઓછો આપવો જોઈએ. મેં તમને ઓલરેડી વધારે ટાઈમ આપ્યો હતો. કેવી રીતે ટાઈમ ખૂટે? મેં તમને ઓલરેડી વધારે ટાઈમ આપ્યો હતો. તો આ બધા જે પ્રશ્નો આવી રહ્યા છે, એનું એક જ રીઝન કહું છું કે ઘણા બધા વિદ્યાર્થી લેક્ચર જોતા નથી. આપણા લેક્ચરનું જે લેવલ છે એ ખરેખર સારું લેવલ છે, બહુ એક્સિલન્ટ લેવલ છે, બરાબર. મોર ધેન ઇનફ છે કે જેઈ મેન, જેઈમાં જઈ શકે. નીટ બોર્ડ બહુ સારું લેવલ છે. તો તમે જુઓ, પહેલાં તો શાંતિથી જુઓ, એકવાર જુઓ, 2 વાર જુઓ, એને સમજો, એને લખો. ખાલી જોવાના નહીં, એને લખો, તૈયાર કરો, રફ નોટમાં લખો, નોટ્સ બનાવો, એન્ડ ધેન ટેસ્ટ એટેમ્પ્ટ કરો.
ભલે સ્કૂલમાં એક લેક્ચર 2 ચેપ્ટર આગળ ચાલતા હોય, જો જલ્દી ચલાઈ, જલ્દી સિલેબસ પૂરો કરી, 4 મહિનામાં સિલેબસ પૂરો કરવો હોય તો બી થઈ જાય અને 12 મહિના સિલેબસ પૂરો કરવો હોય તો બી થાય. ડિપેન્ડ અપોન ટીચર. બરાબર, સિલેબસ તો આપણે અહીંયા પૂરો થઈ જશે, પણ એવો સિલેબસ પૂરો થવો જોઈએ કે જેમાં આપણું રિઝલ્ટ જળવાઈ રહે. રહી છેલ્લી મહત્વપૂર્ણ વાત એ, ઘણા બધા વિદ્યાર્થી કે સર બોર્ડનો ટેસ્ટ, બોર્ડમાં શું કરવાનું? અલા ભાઈ, તું નીટનો ટેસ્ટ આપ, નીટનો ટેસ્ટ આપ ને ભાઈ. નીટનો ટેસ્ટ એ જ બોર્ડનો ટેસ્ટ છે. બરાબર ભાઈ, એક વસ્તુ 2020 થી 2025ના પેપરોની અંદર હું તમને રિયાલિટી કહું છું, બતાવીશ તમને. ઘણા બધા નીટના પીવાયક્યુઝ, જેઈના પીવાયક્યુઝ એ બોર્ડમાં ને ગુસ્સેટમાં બેઠા પૂછાયા છે. રકમ થોડી બહુ ચેન્જ કરી, અમુકમાં તો રકમ બી ચેન્જ. તો તમે એવું સમજો છો કે સાહેબ બોર્ડ અલગ જ છે, એનસીઆરટીની લાઈન ટુ લાઈન જ આવશે પ્રશ્નો, એક બી પેપરમાં કશું બહાર નહીં જાય. કોણે કીધું આવું? ગુસ્સેટ તો કે એનસીઆરટીની બહાર નહીં જાય, કોણે કીધું? તો જેઈ નીટ એનસીઆરટીની બહાર જાય છે? નહીં ભાઈ, એનસીઆરટીમાંથી જ નીકળે છે ને. એનસીઆરટીમાં જે ટોપિકનું નામ લખેલું હોય ને એમાંથી જ પ્રશ્નો જેઈ નીટમાં બી નીકળે છે. પણ પ્રશ્નો થોડા એપ્લાઇડ નીકળે છે, થોડા પ્રશ્નોને ભમાઈને પૂછવામાં આવે છે. તો શું ખબર કાલે બોર્ડનું પેપર થોડું ભમાઈને આવી ગયું તો? શું ખબર બોર્ડનું પેપર થોડું ટફ આવ્યું તો? શું ખબર નીટની એક્ઝામ થોડી ટફ આવી તો? કારણ કે રીનીટ જેવું તો પેપર ફૂટે છે, ઘટના બને છે, તો શું ખબર? તો હું કહું છું કે બોર્ડવાળા વિદ્યાર્થીઓ જેઈનો ટેસ્ટ નહીં પણ નીટનો ટેસ્ટ એટલીસ્ટ સોલ્વ કરી શકે. અને જો મેં નીટના ટેસ્ટમાં 80% માર્ક્સ આવતા હોય, એટલે કે 80માંથી 50-60 ઉપર આવતા હોય, તો મોર દેન બોર્ડની પ્રિપેરેશનની સારી થઈ રહી છે એવું માની શકાય. પણ હવે નીટના ટેસ્ટમાં 80માંથી 20 માર્ક્સ આવે અને પછી એમ કહો કે હું બોર્ડમાં 100માંથી 100 લાવીશ, તો બેટા ઇટ ઇઝ નોટ પોસિબલ. આ પોસિબલ નથી. બરાબર, તમારું થોડું લેવલ તો હોવું જોઈએ. તો એવું વિચારીને ધારણા ધારીને બેઠા હોય, એની માટે મેં એક બુકનું એક સરસ મજાનું પેજ આજે લાવ્યું હતું તમારી માટે બેટા. ચેપ્ટર નંબર 18 એક હતું. ઘણા બધા વિદ્યાર્થીઓને વી હેવ એવરીથિંગ, આપણી જોડે બધું જ છે, બટ સ્ટીલ આપણે ખાલી છીએ. શું કહેવા માંગે છે? કભી કભી સબસે બડા એનિમી કોઈ ઓર નહીં હોતા. વાતને સમજો, બહુ જબરજસ્ત લખ્યું છે. બલ્કि તુમ ખુદ હોતે હો. દુશ્મન આપણે ઘણી વખત આપણા પોતે હોઈએ છીએ. કઈ રીતે? तुम्हें अंदर एक आवाज होती है जो हर बार तुम्हें रोकने की कोशिश करती है, तुम नहीं कर पाएगा, तू तेरे लिए नहीं है, ये तेरे बस की बात नहीं है, और धीरे धीरे तुम उस आवाज पर बिलीव करने लगते हो. આ ઘણા બધા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે, તારાથી નહીં થાય, તું નહીં કરી શકે. વારે ઘડી અંદર આ અવાજ આવે છે. એ આજુબાજુના નેગેટિવ એટમોસ્ફિયરમાંથી જ્યારે અવાજ આવી રહી છે ત્યારે એને તોડવાની છે. બરાબર. सबसे डेंजरस डाउट वो होता है जो तुम खुद पर करते हो. बेटा, આપણે પોતાની જાત પર ડાઉટ કરીએ છીએ, પોતાની જાત પર. 10મા ધોરણમાં 85% લાયેલો A2 ગ્રેડનો વિદ્યાર્થી અત્યારે મને એમ કહેતો હોય કે સાહેબ આપણાથી નીટ નહીં થાય. યાર, 10મા ધોરણમાં તું 85% લાવી શક્યો. 720ના 85% કરીએ તો કદાચ 615 કે 610 આજુબાજુ થાય. તો તું નીટમાં 85% નહીં, તું નીટમાં 80% લાવશે ને, 80%, તો તું નીટમાં MBBS બની જશે. 10મામાં તું 85 લાવી શક્યો તો 12મામાં કેમ ના લાવી શકે? બટ મોટિવેશન ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ડાઉટ થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે જોઈએ છે નથી મળતું, અને મળે છે તો એની કદર નથી. જેમ કે લેક્ચર મૂકીએ છીએ પણ હવે કદર નથી, જોઈશું, કરીશું, દેખી લઈશું, નોટ્સ નહીં બનાવી. પણ બનાવો ભાઈ. જે છોકરાઓ બહુ સિરિયસલી ટેસ્ટ આપ્યો છે એમને મને નોટ્સના બી ફોટા મોકલ્યા છે, હું તમને બતાવીશ. એક વિદ્યાર્થી મને નોટ્સના ફોટા મોકલ્યા છે, હું તમને નોટ્સ બતાવીશ અંદર કે નોટ્સ કેવી સરસ બનાવી છે. હું તમને એના ફોટા બતાવીશ નોટ્સના, કે વિદ્યાર્થીઓ કેવી નોટ્સ બનાવે છે, રિયલમાં બતાવીશ. એક બે વિદ્યાર્થીઓના નોટ્સના તમને ફોટા બતાવીશ. એ લોકો બી ભણે છે, એ લોકો બી સ્કૂલ જાય છે, સવાર જાય છે, સાંજ જાય છે, એ લોકો બી કામ કરે છે, છતાં બી એ ફોકસથી કામ કરે છે કે એમને ખબર છે કે બીજા કરતાં મારે 2 લેવલ અપ જવું હશે તો આને ફોલો કરતા રહેવું પડશે, તો હું બીજા કરતાં થોડું વધારે રિઝલ્ટ લાવી શકીશ.
बराबर। तो डाउट करना छोड़ी दो। सेल्फ डाउट धीरे धीरे आता है एक फेलियर से, एक रिजेक्शन से और एक नेगेटिव कॉमेंट से। बराबर, एक फेलियर થઈ જાય, ટેસ્ટોમાં વારેઘડી ઓછા આવે, કોઈ રિજેક્ટ કરે અને કોઈ નેગેટિવ कमेंट करे तो सेल्फ डाउट पैदा થાય। तुम्हें लगता है कि तुम वीक हो, तुम कैपेबल नहीं हो और फिर तुम ट्राई करना ही छोड़ देते हो। આપણે છોડી દઈએ છીએ, मैदान हारी जाइए છીએ। एक बार डाउट आता है फिर वो तुम्हारी आइडेंटिटी बन जाता है, अपनी आइडेंटिटी बन जाए। तुम दूसरों को देखते हो और लगता है कि वो सब बेटर है, ज्यादा કોન્ફિડન્ટ है, ज्यादा ટેલેન્ટેડ है, ज्यादा સ્માર્ટ है। બીજાને દેખીને આપણે એવું લાગે કે આ મારાથી કેટલો હોશિયાર છે, થાય ને આપણે થાય છે। तुम अपने आप को उनसे कंपेयर करते हो और खुद को छोटा समझने लगते हो। ઘણી બધી વખત આપણે થાય, હું તો સાહેબ કાળી લાગુ છું, મારું તો ફિગર બહુ જાડું છે, મારા ચહેરા પર તો ખીલ્સ મતલબ પિમ્પલ્સ છે, મારા વાળ તો આમ છે, મારું આ તો આમ છે, મારી જોડે પૈસા નથી, મારી જોડે આ નથી, પેલા પાસે બાઇક છે। વોટ ઇઝ ધીસ યાર? બરાબર, તો નથી તો તું કેમ એવું વિચારે છે કે તું કાળો છે, તું ધોળો છે, તારી હેરસ્ટાઈલ આમ છે? બેટા, આ જે સ્ટ્રક્ચર છે, આ જે બોડી છે, ડિપેન્ડ નથી કરતી। બરાબર, બોડી ડિપેન્ડ નથી કરતી કે તું કેવો લાગે છે। બરાબર, નથી કરતું ડિપેન્ડન્ટ। બરાબર, તું કાળો છે, હું ધોળી છું, આમ છે, આનો ચહેરો આમ છે, એ ડિપેન્ડ નથી કરતું। ડિપેન્ડ કરે છે કે તમે કાલ કયા લેવલ પર છો। બરાબર, કયા લેવલ પર છો? તમે સારા લેવલ પર છો તો તમે સારા જ દેખાવાના છો, સારા જ લાગવાના છો। તમે સારા લેવલ પર નથી તો તમે સારા દેખાતા હશો ને તોય તમારી ઇજ્જત નહીં હોય। એ બધું નથી વિચારવાનું અત્યારે। અત્યારે એક જ ફોકસ કે ખાલી મહેનત, ખાલી આપણો ગોલ। બરાબર, ઘણા વિદ્યાર્થીઓ તો આમ કાંસકાથી વાળ ઓળાવવામાં ટાઈમ લગાડતા હોય, આપણે તો ટોલ પડી, વાળ ઓળાવવામાં ટાઈમ લગાડતા હોય, એવો ટાઈમ નથી બગાડવાનો। बराबर, तुम अपनी स्ट्रेंथ नहीं देखते, सिर्फ अपनी कमी देखते हो। આપણે આપણી ખુદની કમી દેખીએ છીએ, બહુ ડિપ્રેસ થઈ જઈએ કે ડિપ્રેશનમાં આવી જઈએ। બેટા, એવું નથી કરવાનું। सबसे बड़ा प्रॉब्लम ये है कि तुम अपनी पास्ट फेलियर्स को फ्यूचर का ट्रूथ बना लेते हो। ट्रूथ बना लिए अपने, पास्ट फेलियर है ना, फ्यूचर में दिए। एक बार फेल हुए तो हम मान लेते हैं कि हम हमेशा फेल हो गए। एक बार फेल થઈ ગયા तो हमेशा मान लिए। पास्ट का फेलियर फ्यूचर का डिसीजन नहीं होता। तुम अपने कंफर्ट जोन में रहना चूज करते हो क्योंकि वहां सेफ फील होता है, वहां तुम्हें जज होने का डर नहीं लगता, फेल होने का डर नहीं लगता। अपने कंफर्ट जोन थी बहार नहीं निकलते, थोड़ा निकलવું પડશે, થોડું બેસવું પડશે, થોડું દોડવું પડશે। તો અમે કંઈક ને કંઈક અમે લોકો કંઈક ને કંઈક સારી સારી બુક વાંચતા હોઈએ છીએ, એમાંથી કંઈક ને કંઈક આવું બધું અમને બી શીખવા મળે છે, અમને બી મોટિવેશન મળે છે, જે તમારી સામે મૂકતા રહીએ છીએ। બરાબર, બહુ જબરજસ્ત લાઈન છે, એકવાર આને દિમાગમાં ઉતારજો। બરાબર, આ ખુદ અમે બી વાંચતા હોઈએ છીએ આ બધી વસ્તુને, કારણ કે અમારે બી મોટિવેશન જોઈએ ને, લાઇન્સને દિમાગમાં ઉતારજો। બટ હવે વાત કરીએ આપણે આપણે જે ટોપિક ભણવાના છીએ બેટા, એ ટોપિક છે હવે એક નવો ટોપિક શરૂ થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ। ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાલુ થશે, જેને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર। તો આજથી આપણે ચાલુ થવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર। બરાબર, વિદ્યુત ક્ષેત્ર શું છે, ક્યાંથી આવ્યો, એના વિશે ડિટેલમાં સમજવાનું છે વિદ્યુત ક્ષેત્ર। પહેલો પાઠ હતો ચાર્જની પ્રોપર્ટી, વિદ્યુત ભારોના ગુણધર્મો। બીજો પાઠ હતો કુલમ્સના વિશે। ચાલે હવે વિદ્યુત ક્ષેત્ર વિશે ચાલશે, પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે આવશે, પછી ડાયપોલ વિશે આવશે, પછી ગોસ લો વિશે આવશે, રિફ્લક્સ વિશે આવશે, ચાલે જશે। તો બેટા શરૂઆતમાં 1780 ના દાયકામાં કોલમ્બે પોતાના ટોર્સિયન બેલેન્સનો પ્રયોગ કર્યો અને કોલમ્સ લોની શરૂઆત કરી, કોલમ્સ લોની શોધ કરી। બરાબર, F = K Q1 Q2 / R²। ઇલેક્ટ્રિક ફિલ્ડનો વિચાર કોને આવ્યો? તો બેટા આ બોર્ડ માટેની લાઈન છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો વિચાર જો પૂછાય તો મિચેલ ફેરાડેને આવ્યો હતો। 1830 દરમિયાન ફેરાડે પ્રયોગો કરી બતાવ્યું કે ચાર્જની આસપાસ એક વિસ્તાર હોય છે જ્યાં બીજા ચાર્જ પર અસર થાય છે। તેમને લાઇન ઓફ ફોર્સનો વિચાર આવ્યો। આજે આપણે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ। ગાણિતીય સ્વરૂપ ઇલેક્ટ્રિક ફિલ્ડનું કોને આપ્યું? તો જેમ્સ ક્લર્ક મેક્સવેલે આપ્યું। તો આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની કે સૌથી પહેલા બળનો પ્રયોગ કોલમ્બે કર્યો, ત્યારબાદ ઇલેક્ટ્રિક ફિલ્ડનો પ્રયોગ કર્યો ફેરાડે,
બરાબર. અને ગાણિતીય સિદ્ધાંત કોને આપ્યો? મેક્સવેલે. તો 3 ફ્યુચરમાં આવે, પૂછાય, એટલે થિયરિટિકલી યાદ રાખવાની છે. બરાબર. આ છે મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. તો બેટા આ જે ચાચા દેખાઈ રહ્યા છે એકદમ હેન્ડસમ ચાચા, બરાબર, એ ચાચા આપણે મિલિકન ચાચા છે. મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ આપણે જોઈશું કે શું હતું શું નહોતું, આના વિશે થોડું સમજીએ. બહુ બુદ્ધિશાળી માણસ હતા, એમને ભાઈ સેલ્યુટ છે. બરાબર. તો બહુ એકદમ સ્માર્ટ હીરો જેવા દેખાતા ચાચા જે અનુભવ કર્યો એને આપણે સમજવાનો છે. ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ એક જૂનો ફોટો એમને લીધો છે. બરાબર. હાઈ વોલ્ટેજ સપ્લાય આપ્યો હતો અને અહીંયાથી ઓઇલ પડી રહ્યું છે અને એનો એમને એક્સપેરિમેન્ટ કર્યો છે અને એઝ એ મતલબ મેગ્નિફાઈંગથી એ જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે. બરાબર. બહુ સમજવા જેવી વાત હતી. બહુ સારો એક્સપેરિમેન્ટ એમને કર્યો હતો. તો દુનિયા બદલી નાખ્યો એક્સપેરિમેન્ટ હતો. આને આપણે સમજીએ બેટા. તો બેટા શું થયું? ઘટના એવી બની, સમજજે વાતને, કે હું એક કામ કરું છું બેટા, સમજજે વાત, કે હું અહીંયા રૂમની એક છત હતી, સમજ, એક છત રૂમની અહીંયા હતી અને એક છત રૂમની અહીંયા હતી. બરાબર. અહીંયાથી એમને આ છતમાંથી એમને સમજે રૂમની આ છતમાંથી એમને એક તાર લીધો. બરાબર. રૂમની આ છતમાંથી એમને એક તાર લીધો. બરાબર. સમજ્યા ને? અહીંયા એમ લીધો બેટરી. આ બેટરીનો પોઝિટિવ ચાર્જ હતો અહીંયા અને અહીંયા બેટરીનો નેગેટિવ ચાર્જ હતો. દર્શાવી દઉં છું. બરાબર. બેટરી લીધી. હવે આ જે બે પ્લેટ હતી, આ બંને પ્લેટો બેટા કેવી હતી? તો આ બંને પ્લેટો સુવાહક પ્લેટો હતી. વાત સમજ. આ બંને પ્લેટો વચ્ચેનું અંતર, આ બંને પ્લેટો વચ્ચેનું અંતર, સમજે વાતને, આ બંને પ્લેટો વચ્ચેનું અંતર ડી જેટલું હતું. અને મેં વિદ્યુત ક્ષેત્રનો તફાવત, વોલ્ટેજ ડિફરન્સની વાત કરી. અહીંયા બેટરી ચાલુ કરી. હવે જ્યારે બેટરી ચાલુ કરી ત્યારે પોઝિટિવમાંથી બધા પોઝિટિવ ચાર્જ અહીંયા ભેગા, પોઝિટિવ સાઈડ બધા પોઝિટિવ ચાર્જ. હવે સર પોઝિટિવ સાઈડ પોઝિટિવ ચાર્જ કેવી રીતના આવ્યા હશે? તો મેં તમને કીધું ને બેટા કે જ્યારે કોઈ પણ વસ્તુને પોઝિટિવ સાથે જોડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી ખેંચાઈ જાય ને અહીંયા જાય. બરાબર. અને અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે અને પોઝિટિવને ન્યુટ્રલ કરીને અહીંયા નેગેટિવ વધી જાય. અહીંયાથી બધા ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય એટલે અહીંયા પોઝિટિવ વધી જાય, અહીંયા ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા નેગેટિવ વધી જાય. એવી ઘટના બને. પોઝિટિવ ચાર્જ આયા નથી. હા, એવી મેન્ટાલિટી ના રાખતો. પોઝિટિવ ચાર્જ આયા નથી. વાત ને સમજ છે? અહીંયા બધા નેગેટિવ. હવે ઘટના એવી બની, સમજજે વાતને, કે બેટરી રાખી અને એને એક ઓઇલનું ટીપું લીધું. આપણે ઓઇલની જગ્યાએ એક નાનું શું છોટું શું ઢક્કણ માન લઈએ. બરાબર. વાતને સમજીએ કે માન લો કે એને ઓઇલનું ટીપું લીધું, દેખાય છે? હવે આ ઓઇલના ટીપાને અહીંયા મૂકી દીધું. બરાબર. આ ઓઇલના ટીપાને અહીંયા મૂકી દીધો ઢક્કણને. બરાબર. થોડો કલર બીજો હોય છે, બીજો કલર. ઓકે, ચાલશે. રેડ કલર જ છે, બીજો કોઈ કલર નથી. ઓકે. ઓઇલનું ટીપું લીધું બેટા. હવે આ ઓઇલના ટીપાને અહીંયા મૂકી દીધો તો ઓઇલનું ટીપું ક્યાં પડવાનું? એ નીચે પડવાનું. સ્વાભાવિક વાત છે. અહીંયા એક ઓઇલનું ટીપું મૂક્યું તો આ ઓઇલના ટીપા પર શું લાગવાનું છે? mg લાગવાનું છે. એનું કંઈક માસ હશે. આ ટીપું ક્યાં પડવાનું છે? સીધું નીચે પડવાનું છે. એમને શું કર્યું? કંટાળા બિચારા. આ શું માગે? બરાબર. એમને વોલ્ટેજને હજી હાઈ કર્યા. ભાઈ 10 વોલ્ટ હતા, એમને 100 વોલ્ટ કર્યા. બરાબર. ઓઇલનું ટીપું અહીંયા મૂક્યું, ફરથી નીચે પડી. અચ્છા ના, એમને વોલ્ટેજને હજી હાઈ કર્યા, 1000 વોલ્ટ કર્યા. અહીંયા 1000 વોલ્ટ હાઈ વોલ્ટેજ આવી રહ્યો છે. બરાબર. અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ. અહીંયા ઓઇલનું ટીપું મૂક્યું, ઓઇલનું ટીપું ફરી નીચે આવી. જેટલી વાર ઓઇલનું ટીપું મૂકવાના છે એ સ્વાભાવિક છે નીચે પડવાનું છે. જેટલી વાર મૂક્યું એટલી વાર નીચે પડ્યું. અહીંયા 10,000 વોલ્ટ કર્યા, 10,000 વોલ્ટ. ઓઇલનું ટીપું મૂક્યું, ઓઇલનું ટીપું નીચે પડી ગયું. હવે મિલિકનને વિચાર આવ્યો કે સાલું હું જે એક્સપેરિમેન્ટ વિચારી રહ્યો છું, બરાબર, એમાં તો ઓઇલનું ટીપું નીચે પડી રહ્યું છે. બરાબર. હવે એક કામ કરું,
એક કામ કરું કે ઓઇલના ટીપાને નેગેટિવ ચાર્જ કરનારો, આ ઓઇલના ટીપાને નેગેટિવ ચાર્જ કરીને મૂકું. તો જેવું આ ઓઇલનું ટીપું એમને નેગેટિવ ચાર્જ કરીને મૂક્યું, મારું બેટું ઓઇલનું ટીપું છત ઉપર ચોંટી ગયું, અહીંયાથી સીધું ઉપર ચોંટી ગયું. તો સાલું સવાલ ઉભો થયો કે ઓઇલનું ટીપું નીચે જવાની જગ્યાએ ઉપર જતું રહ્યું. ત્યારે એમને ખબર પડી કે ગ્રેવિટીની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગી રહ્યું છે, અને એ બળ ખાલી આ જે બે પ્લેટો હતી એની વચ્ચે જ લાગી રહ્યું છે, પ્લેટોની બહાર આવી કોઈ અસર થતી નથી. તો કે આ પ્લેટોની વચ્ચે કોઈ એવું ક્ષેત્ર પેદા થયું છે કે જે આને એ ક્ષેત્ર એ બળ દ્વારા આને ઉપર ખેંચી રહ્યું છે. આ બે પ્લેટો વચ્ચે કોઈ એવું ક્ષેત્ર પેદા થયું છે કે જે આને બળ દ્વારા ઉપર ખેંચી રહ્યું છે, અને એ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે. કેમ કે આટલી વાર તો કશું નતું થતું, પણ જેવા એની ઉપર એને નેગેટિવ ચાર્જ કર્યો, જેવો એને નેગેટિવ ચાર્જ કર્યો, આ સીધું ઉપર જઈને ચોંટી. એ ગુરુત્વાકર્ષણ કરતા કેવું છે સાલું? પ્રબળ છે. આટલી વાર તો નીચે પડતું હતું, પણ એ 10,000 વોલ્ટેજ કરતી હતા ટાઈમે. જેવું પોઝિટિવ ચાર્જ કર્યું પેલું ઉપર ચોટી, બરાબર. તો એમણે વિચાર્યું કે અહીંયા તો કોઈ ફોર્સ લાગી રહ્યો છે. અહીંયા જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે છે એ ફોર્સ નીચે ગ્રેવિટેશનલ ફોર્સ કરતા વધારે છે, ત્યારે ટીપું ઉપર પહોંચે છે. આવો વિચાર એમને કર્યો, બરાબર. અને ત્યારે એમને ખબર પડી કે આ બે પ્લેટો વચ્ચે પોઝિટિવ થી નેગેટિવ તરફ એક એવું ક્ષેત્ર પેદા થયું છે, જેમ એક ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબક એકબીજાને ખેંચે, એમાં એક એવું ક્ષેત્ર પેદા થયું છે કે જે ચાર્જને અસર કરે છે. એક એવું ક્ષેત્ર પેદા થયું છે કે જે ચાર્જને અસર કરી રહ્યું છે. એક એવું ક્ષેત્ર અહીંયા પેદા થયું છે. આ ક્ષેત્રનું નામ આપ્યું એમને ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ ક્ષેત્રનું નામ આપ્યું એમને ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે નામ આપ્યું કે આ ક્ષેત્ર કોના કારણે થયું ભાઈ? ચાર્જના કારણે થયું. તો એને નામ આપી દીધું વિદ્યુત ક્ષેત્ર. ચાર્જના કારણે ઘટના બની, તમને નામ આપ્યું વિદ્યુત ક્ષેત્ર. હવે એકચ્યુઅલી ઘટના શું થઈ હતી આપણે એને થોડી સમજી, વિઝ્યુલાઇઝેશન કરી, મજા આવશે તમને. સમજો વાતને કે આ હતો મિલિકન ડ્રોપ ઓઇલ એક્સપેરિમેન્ટ. થોડું બ્રાઇટનેસ જો ડાઉન કરું, જો થાય તો પોસિબલ બને તો. દેખાય છે? ઓકે, થોડી બ્રાઇટનેસ ડાઉન કરું, તમને દેખાય તો ટ્રાય કરું છું. દેખાય છે? થોડી ડાઉન કરું. મતલબ એક કામ કરો, થોડી આને હું બ્લેક દેખાય ચાલશે, થોડી તમને સમજાવું છું, મજા નહીં આવે પછી. આને શું લાઇટ કરી દો અને વેઇટ 4 સેકન્ડ અને બંધ કરી થોડી વાર માટે, અને બંધ કરી દો. હવે દેખાતું હશે. હું થોડો બ્લેક દેખાઉં છું, પણ અહીંયા બોર્ડ દેખાતું હશે તમને, બરાબર. બોર્ડ પરફેક્ટ દેખાય છે. હવે પરફેક્ટ દેખાતું હશે. બેટા સમજજે વાતને કે શું ઘટના બની. દેખ કે અહીંયા વોલ્ટેજ 0 હતા, તો વોલ્ટેજ 0 હતા, પેલું ઢક્કણ અહીંયાથી કયો પડતું હતું? નીચે પડતું હતું, બરાબર. વોલ્ટેજ 0 હતા તો ઢક્કણ કયો પડતું હતું? નીચે પડતું હતું. મેં સમજાવવા માટે લાઇટ બંધ કરી છે. ઢક્કણ કયો પડતું હતું? નીચે પડતું હતું. સીધી વસ્તુ છે, ઢક્કણ નીચે જતું હતું, બરાબર. કેમ? આ ઢક્કણ ઉપર શું લાગતું હતું? mg લાગતું હતું. હવે મેં શું કર્યું બેટા? તો હવે મેં વોલ્ટેજ વધાર્યા. જો બીજી વસ્તુ કરીએ. વેરી ગુડ. ઓકે, હવે મેં શું કર્યું બેટા? હવે મેં વોલ્ટેજને વધાર્યા. દેખો નીચે પોઝિટિવ પ્લેટ હતી, ઉપર નેગેટિવ પ્લેટ હતી, બરાબર.
નેગેટિવ નેગેટિવ અપાકર્ષણ કરે, નેગેટિવ પોઝિટિવ. હવે વોલ્ટેજને વધાર્યા. દેખો વોલ્ટેજને વધારી રહ્યો છું ને, દેખો ધીમે ધીમે વોલ્ટેજને વધારું છું તો શું થાય છે સાહેબ, જેમ જેમ તમે વોલ્ટેજને વધારો છો એમ એમ નીચે પોઝિટિવ ચાર્જ વધે છે, ઉપર નેગેટિવ ચાર્જ વધે છે. જેમ જેમ તમે વોલ્ટેજને વધારો છો એમ એમ નીચે પોઝિટિવ ચાર્જ વધે છે, ઉપર નેગેટિવ ચાર્જ વધે છે. આ જે વચ્ચે જે મૂકેલો છે, જે બિંદુ મૂકેલું છે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે. આ જે બિંદુ મૂકેલું છે ને એની પર પોઝિટિવ ચાર્જ છે. એટલે આ પોઝિટિવ નીચે બી પોઝિટિવ છે, અહીંયા બી પોઝિટિવ છે. એટલે પોઝિટિવ ઉપર ધક્કો મારે, ઉપર નેગેટિવ છે, ઉપર તરફ ખેંચે તો ફોર્સ કયો લાગી રહ્યો છે? ઉપર. તો ફોર્સ ઉપર લાગી રહ્યો છે. જેમ 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 વોલ્ટેજ વધારું એમ ઉપર ફોર્સ લાગી રહ્યો છે. દેખો ઉપર ફોર્સ લાગી રહ્યો છે. બરાબર. હવે જેવું બરાબર તો આવી ઘટના થઈ રહી છે. તો પહેલા સાહેબ શું હતું? પહેલા સાહેબ વોલ્ટેજ કેવો હતો? 0 હતો. જ્યારે વોલ્ટેજ 0 હતો ત્યારે મેં છોડી દીધું તો સીધું કયો પડશે? સીધું નીચે પડશે. કેમ? કારણ કે વોલ્ટેજ 0 હતો, એની ઉપર કોઈ વધારાનો ચાર્જ નથી. વોલ્ટેજ 0 છે, નીચે પડશે. માની લો. ખબર પડે છે કે અત્યારે આની પર લોજિકલી સમજાવો. લોજિકલી પેલા સમજજે વાત. બરાબર. એક એક વસ્તુ ક્લિયર થવી જોઈએ. લોજિકલી વાતને સમજજે કે અત્યારે ઘટના એવી છે કે બધી પ્લેટ અહીંયા પોઝિટિવ છે. વાતને સમજજે કે મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ હતો શું? સમજજે કે બધી પ્લેટ અહીંયા પોઝિટિવ છે સાહેબ, બધી પ્લેટ અહીંયા નેગેટિવ છે. બરાબર. આ રીતે અહીંયા બેટરી જોડેલી છે ભાઈ, આ રીતે બેટરી જોડેલી છે. એક બેટરી અહીંયા પોઝિટિવ છે ને એક બેટરી નેગેટિવ છે. બેટરીના બે ધ્રુવ આ રીતે જોડેલા છે. અહીંયા ઊંધું છે. બરાબર. અહીંયા ઊંધું આપેલું છે તો કોઈ વાંધો નહીં, ઊંધું છે તો ઊંધું લઈ. હવે ઘટના શું બની તું સમજજે બેટા. બરાબર. ઘટના એવી બની રહી છે, ઘટના એવી બની રહી છે કે અહીંયા જે ગોળો પડ્યો છે, બરાબર, અહીંયા જે ઓઇલ ડ્રોપ પડ્યું છે એને બી મેં કેવું કરી નાખ્યું છે? પોઝિટિવ. પેલા કેસમાં નેગેટિવ કરી દીધું, અહીંયા મેં પોઝિટિવ કરી નાખ્યું છે. હવે સ્વાભાવિક છે કે એને પોઝિટિવ કરશું. બરાબર. આ ઓલરેડી પોઝિટિવ પડ્યું છે પણ અત્યારે શરૂઆતની અંદર વોલ્ટેજ 0 છે. વોલ્ટેજ 0 છે તો આની પર બી કોઈ પોઝિટિવ ચાર્જ નહીં હોય, આની પર બી કોઈ નેગેટિવ ચાર્જ નહીં હોય. જો વોલ્ટેજ 0 હશે તો. પણ જેમ જેમ વોલ્ટેજ વધારશો એમ અહીંયા પોઝિટિવ ચાર્જ વધશે, જેમ જેમ વોલ્ટેજ વધારશો એમ અહીંયા નેગેટિવ ચાર્જ વધશે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધશે. તો આ પોઝિટિવ વાળો પોઝિટિવને ઉપર ખેંચશે, ઉપર ફોર્સ લગાવશે. કુલમ્બના નિયમ પ્રમાણે નેગેટિવ વાળો પોઝિટિવને ઉપર ફોર્સ લગાવશે, નાખ્યો જશે ઉપર જશે. વાતને સમજ. આવી ઘટના છે. બરાબર. વાતને સમજે તો બેટા ઘટના એવી થઈ રહી છે. વાતને સમજે. દેખો ઘટના એવી થઈ રહી છે, લિટરલી ઘટના એવી થઈ રહી છે કે અત્યારે વોલ્ટેજ 0 છે અને આપણે છોડી દઈશું. આ પોઝિટિવ ચાર્જ છે પણ વોલ્ટેજ 0 છે તો કોઈ ફરક નહીં પડવાનો, આ નીચે જ જવાનું છે. અહીંયા બી કોઈ વોલ્ટેજ નથી, અહીંયા બી કોઈ પોઝિટિવ ચાર્જ નથી, અહીંયા બી કોઈ નેગેટિવ ચાર્જ નથી, તો આ સીધું નીચે ગયું, સીધું નીચે જતું રહ્યું. બરાબર. આરામથી નીચે જતું રહ્યું. પણ હવે ઘટના એવી બની બેટા, ઘટના એવી બની કે મેં વોલ્ટેજને વધાર્યા. મેં વોલ્ટેજને વધાર્યા તો નીચે બધે શું આવી ગયો? પોઝિટિવ ચાર્જ આવી ગયો. ઉપર બધે શું આવી ગયો? તો ઉપર બધે નેગેટિવ ચાર્જ આવી ગયો. આ હતું પોઝિટિવ ચાર્જ. નેગેટિવ પોઝિટિવને એટ્રેક્ટ કરે, પોઝિટિવ પોઝિટિવને રિપેલ કરે. તો આ જવાનું છે ઉપર. ઉપર એક ફોર્સ લાગી રહ્યો છે. હવે હું જો આને રન કરીશ તો દેખો એ જલ્દી નીચે નહીં આવતું. હવે હું શું કરું? વોલ્ટેજને ઓર વધારું, વોલ્ટેજને ઓર વધારું તો ઓ ભાઈ ગયું ઉપર, ગયું ઉપર, ગયું ઉપર, ગયું ઉપર. વોલ્ટેજને ઘટાડો 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 ઘટાડો. નીચે આવ્યું, નીચે આવ્યું, નીચે આવ્યું, નીચે 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 આવી રહ્યું છે. વોલ્ટેજને ઓછા કર્યા તો પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જની વેલ્યુ ઘટી, નીચે આવી રહ્યું છે. એકદમ 0 કરી નાખ્યા, 24 કરી નાખ્યા. હવે વોલ્ટેજને વધારો 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 વધારો. એ ફટાફટ 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 ઉપર જઈને શું થઈ જશે? ચોટી જશે. હા, ચોટી. પણ અહીંયા શું પેદા થઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ પેદા થઈ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ માં જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ માં જાય. અહીંયાથી એક વસ્તુ એ આવી. ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવ માં જાય. ઉપર નેગેટિવ છે. બરાબર. જેવા વોલ્ટેજને 0 કરીશ અને રન કરીશ, જેવા વોલ્ટેજને 0 કરીશ અને રન કરીશ તો નીચે પડશે. પણ જો હું વોલ્ટેજને વધારીશ તો અહીંયા પોઝિટિવ વધશે, નેગેટિવ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં શું લાગી રહ્યું છે? બળ લાગી રહ્યું છે.
અને ઉપર લઈ જઈ રહ્યું છે. આવી ઘટના થઈ રહી છે. આ તો મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. વાતને સમજો. ઓકે, તો આ હતો મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ બેટા. ઓકે, આવી છે વાત સમજ. હવે આપણે આગળ જઈએ. અહીંયા સુધી વાત સમજમાં આવી ગઈ છે. બેટા એક વસ્તુને સમજીએ બેટા. મિલિકન ઓઇલ એક્સપેરિમેન્ટની વાત થઈ ગઈ. હવે એ વસ્તુને સમજીએ. આ વસ્તુ મને ખબર પડી ગઈ સાહેબ કે શું ઘટના થતી હતી અને કેવી રીતના થતી હતી. અહીંયા મને ખબર પડી. હવે બેટા એક વસ્તુ અહીંયાથી નક્કી થાય કે સાહેબ આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મને મળી, સમજે વાત એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર જે મને મળ્યું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે મળી, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મને જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળી, એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં મેં એક મુદ્દો અહીંયાથી સમજ્યો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પ્લસ માંથી બહાર નીકળે છે અને માઇનસમાં જાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પ્લસ માંથી બહાર નીકળે છે અને માઇનસમાં જાય છે. એક વસ્તુ અહીંયાથી ખબર પડી, એક વસ્તુ અહીંયા ખબર પડી, બરાબર, કે પ્લસ માંથી બહાર નીકળે છે અને માઇનસમાં જાય છે. બરાબર, એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સાહેબ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી, આપણે હમણાં મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટમાં જોયું કે જે સાહેબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી એમાં એવું હતું કે અહીંયા ભાઈ પોઝિટિવ હતો ચાર્જ અને અહીંયા ચાર્જ હતો નેગેટિવ. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસ માંથી બહાર નીકળે છે અને માઇનસમાં જાય છે. એક વસ્તુ નક્કી થઈ, માઇનસ એને એક્સેપ્ટ કરે, પ્લસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી નીકળે છે? બહાર નીકળે છે. સમજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પ્લસ માંથી બહાર નીકળે છે અને માઇનસમાં જાય છે. આવી ઘટના બને છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર જો હું કોઈ પોઝિટિવ ચાર્જ લઈ લઉં, જો હું કોઈ પોઝિટિવ ચાર્જ લઈ લઉં તો પોઝિટિવ એકબીજાને રિપેલ કરે તો એક ફોર્સ ઉપર લાગે, નેગેટિવ પોઝિટિવ એટલે તો બી, તો એની ઉપર જે ફોર્સ લાગશે એ ઉપરના ભાગે લાગશે. બરાબર સાહેબ? ઠીક છે. અને જો હું કોઈ નેગેટિવ ચાર્જ લઈ લઉં તો એ કયો લાગશે? ફોર્સ નીચેના ભાગે લાગશે. તો અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળી, બેટા, એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો છે? ઉપરની તરફ જાય છે. પોઝિટિવ માંથી નીકળે, નેગેટિવમાં જાય. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા જો આ દિશા હોય તો પોઝિટિવ ચાર્જ હંમેશા એ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જશે, જેમ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જાય છે. અને નેગેટિવ ચાર્જ હંમેશા એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં જશે. આ યાદ રાખવા. કેમ બેટા? કે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં દર્શાવી હોય તો અહીંયા હોય પોઝિટિવ અને અહીંયા હોય નેગેટિવ. તો પોઝિટિવ અપાકર્ષણ કરે એટલે આમ ધક્કો મારે, નેગેટિવ આકર્ષણ આમ ધક્કો, બંને જગ્યાએ ધક્કા મારે. નેગેટિવ આને ધક્કો મારે, પોઝિટિવ આને ખેંચે તો આમ જાય. તો એક વસ્તુ યાદ રાખવાની, બરાબર, કે અહીં પ્લસ ક્યુ જો પોઝિટિવ ચાર્જ હોય એ હંમેશા ઈની દિશામાં અને નેગેટિવ ચાર્જ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં અને નેગેટિવ ચાર્જ વિરુદ્ધ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. એક વસ્તુ અહીંયાથી ખબર પડે, અહીંયાથી આઈડિયા.
બીજી એક વસ્તુ સાહેબ મને અહીંયાથી ખબર પડી, બીજી એક વસ્તુ મને અહીંયાથી ખબર પડી સાહેબ, કે જે પોઝિટિવ ચાર્જ છે મારો બેટો, જે પોઝિટિવ ચાર્જ છે, આ પોઝિટિવ ચાર્જમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો બેટા પોઝિટિવ ચાર્જમાંથી બધી જગ્યાએથી બહાર નીકળતી હશે, અહીંયા તો મેં આવી જ બતાવી. તો પોઝિટિવ ચાર્જમાંથી હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી નીકળે છે? બહાર નીકળે છે. તો પોઝિટિવ ચાર્જમાંથી હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી નીકળે છે? બહાર નીકળે છે. પોઝિટિવ ચાર્જમાંથી હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી નીકળે છે? બહાર નીકળે છે. તો પોઝિટિવ ચાર્જમાંથી હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ નીકળે છે. એકની ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે જે બહારની તરફ નીકળતી હશે. તો પોઝિટિવ ચાર્જમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ નીકળે છે. બરાબર. આ વાસ્તવિક નથી, પણ આ કાલ્પનિક છે. પેલી વસ્તુ તો સમજો, હવે વાસ્તવિકતા નથી, દેખાય નહીં, બરાબર, બહારની તરફ નીકળે છે. હવે દેખાય નહીં કે ધડ 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 બહાર નીકળતી હોય, દેખાય નહીં, પણ મને શોક લાગે, ઝટકો લાગે તો ફીલ થાય. બ્લુ રંગની લાઈટ, સમજો વાત. એ બધી વાતને આપણે ડિટેલમાં સમજશું પછી. પહેલા એ વસ્તુ સમજો. તો પોઝિટિવ ચાર્જમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ નીકળે છે. બરાબર. તો એક બે રેખાની બેટા ઘણી બધી રેખાઓ એવી હશે કે જે બહારની તરફ આવી રીતના જતી હશે, આવી રીતના બહારની તરફ જતી હશે, આવી રીતના બહારની તરફ નીકળતી હશે, આવી રીતના બહારની તરફ નીકળતી હશે. ઘણી બધી રેખાઓ હશે કે આવી રીતના બહારની તરફ નીકળતી હશે, આવી રીતના બહારની તરફ નીકળતી હશે, આવી રીતના બહારની તરફ નીકળતી હશે. તો પોઝિટિવ ચાર્જમાંથી બધી ઘણી બધી રેખાઓ હશે જે હંમેશા બહારની તરફ નીકળે છે. હવે દેખો મેં તીર દર્શાયા છે બેટા. તો શરૂઆતનું તીર મોટું છે, પછી તીર નાનું થાય, પછી તીર ઓર નાનું થાય. તો પોઝિટિવ ચાર્જથી જેમ 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 દૂર જઈશું એમ એની તીવ્રતા ઘટતી જશે. એક્ઝામ્પલ તરીકે બેટા ને મેગ્નેટ લઈ લઈએ, એક મેગ્નેટ લઈ લઈએ. તો મેગ્નેટની વધારે નજીક હોય તો વધારે બળ લાગે. જેમ 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 દૂર જઈએ એ મેગ્નેટની ઇન્ટેન્સિટી, તીવ્રતા ઘટતી જાય. જેટલો મોટો મેગ્નેટ એટલી એની વધારે દૂર તીવ્રતા, જેટલો ઓછો મેગ્નેટ એટલી એની ઓછી દૂર તીવ્રતા. એક વાત છે ને કે લોકલ નેતા હોય, અહીંયાનો કોઈ નેતા હોય તો એની જે લોકાલિટી એ આટલા એરિયા પૂરતી હોય. સીએમ હોય ગુજરાતનો તો એની લોકાલિટી ગુજરાત સુધી હોય, પણ પીએમ હોય તેની લોકાલિટી આખા દેશ સુધી હોય. પણ અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય કે ચાઇનાનો રાષ્ટ્રપતિ હોય તો એની લોકાલિટી વર્લ્ડ સુધી હોય. બરાબર. કે ભારતનો પીએમ હોય તો બી એની લોકાલિટી વર્લ્ડ સુધી હોય. તો ફરક પડે કે જેમ જેમ દૂર જઈએ, જેમ જેમ દૂર જઈએ, બરાબર, એમ 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 એની તીવ્રતા ઘટતી જાય. ટોર્ચ કરી બેટા, તો જેમ 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 ટોર્ચની એકદમ નજીક ઉભા રહો, આંખો મારો તો આંખો અંજાઈ જશે. બરાબર. થોડી દૂર લઈ જાઓ ટોર્ચને, થોડી ઓછી આંખો અંજાશે. થોડી દૂર લઈ જાઓ ટોર્ચને, થોડી ઓછી આંખો અંજાશે. પણ ટોર્ચને 10 કિલોમીટર દૂર મૂકી દો, આંખમાં પ્રકાશ જ નહીં પડે, ખબર જ નહીં પડે કે ટોર્ચ ચાલુ. ખબર પડી? તો તીવ્રતા ઓછી થતી છે. આમ નેગેટિવમાં ઊંધું છે. તો સાહેબ નેગેટિવમાં શું છે? તો નેગેટિવમાં શું છે ભાઈ? નેગેટિવમાં એવું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નેગેટિવની અંદરના ભાગે જાય. પોઝિટિવમાંથી બહાર નીકળે અને નેગેટિવની અંદર જાય. સમજ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવમાંથી બહાર નીકળે અને નેગેટિવની કયો જાય? અંદર જાય. સમજો વાત? બેટા નવો ટોપિક છે એટલે હું ધીરે ધીરે સ્ટાર્ટ કરીશ, પછી એક એક લેવલ પર જઈશું. તો નેગેટિવની બેટા અંદર જાય, પોઝિટિવની બહાર નીકળે અને નેગેટિવની અંદર. તો આજા મેરે ક્લોઝ, બરાબર, પેલું ગીત હતું એના જેવું છે. નેગેટિવની અંદર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને નેગેટિવ બોલાવે, નેગેટિવ બોલાવે પોતાની જોડે. વાત તો સમજ? નેગેટિવ પોતાના જોડે બોલાવશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ભાઈ આવી જા મારી જોડે. તો નેગેટિવની અંદર જાય, પોઝિટિવમાંથી બહાર.
આ થોડું આડું ઓડું દોરાયું છે, પણ ભાઈ સમજી જોઈએ. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ સાહેબ, અહીંયા સુધી મને ખબર પડી. આઈડિયા આવી કે ના? બરાબર, આટલા સુધી આઈડિયા. હવે સાહેબ સવાલ એ ઉભો થયો કે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે, તમે વિદ્યુત ક્ષેત્ર વિશે અમને કીધું, અમને સમજ પડી કે વિદ્યુત ક્ષેત્ર કેમ પેદા થાય. બરાબર, પણ સવાલ એ ઉભો થયો સાહેબ કે સાહેબ અહીંયા સવાલ ઉભો એવો થયો કે આજે તમે વિદ્યુત ક્ષેત્ર લાયા, એ જે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રને બેટા આપણે ઈ થી દર્શાવીશું, ઈ ઇલેક્ટ્રિક ફીલ્ડ. આ સાહેબ તમે જે વિદ્યુત ક્ષેત્ર લાયા, એ વિદ્યુત ક્ષેત્ર તમે જે દોર્યું, એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું અને કેવી રીતે શોધવું? અહીંયા ઈની ગણતરી કઈ રીતે કરવી? એકચ્યુઅલી મિલ્કને શું શોધ્યું હતું? ઈની ગણતરી કઈ રીતે કરવી? તો બેટા અહીંયા આપણી પાસે બેટરીના વોલ્ટેજ આપેલા હશે. જી સર, બેટરીના કંઈક ને કંઈક વોલ્ટેજ આપેલા હશે. બે બેટરી વચ્ચેનું અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે. એક સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાનું તમારે, વેદ. V ઇઝ ઇક્વલ્સ ટુ E ઇન્ટુ D. V એટલે વોલ્ટેજ, E એટલે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફીલ્ડ, D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. તો એના પરથી તમને E ની વેલ્યુ મળી જશે. E ઇઝ ઇક્વલ્સ ટુ V બાય. તો ધારી લો બેટા કે આની ઇલેક્ટ્રિક ફીલ્ડ, સમજશે, હું ધારી લઉં છું કે આની ઇલેક્ટ્રિક ફીલ્ડ, આ તંત્રની ઇલેક્ટ્રિક ફીલ્ડ વોલ્ટેજ પ્રમાણે 9.8 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ એસઆઈ ન્યૂટન પછી ભણી, પહેલા જોઈએ. હું ધારી લઉં છું કે આ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે, આ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના શોધવાનું ખબર પડે છે? વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના દોરવાનું બેટા? આ જે વોલ્ટેજ આપ્યો, આપણે જે બેટરી લીધી હતી, એ બેટરી 10 વોલ્ટની હતી, 20 વોલ્ટની હતી, 30 વોલ્ટની હતી, 40 વોલ્ટની હતી, અને આ બે પ્લેટો કેટલા ડિસ્ટન્સની હતી, એના પરથી તમને વિદ્યુત ક્ષેત્ર મળે. હા સર, અહીંયા મને આઈડિયા આવી. હવે આપણે જે બેટા એક્સપેરિમેન્ટ ભણ્યો, આઈડિયા આવી. આ મેં ખાલી એક નોર્મલી એની ગણતરી વાળું એક સૂત્ર હતું, એક બુકમાં આપેલું તો લીધું છે, ચાલશે ને, યાદ નહીં રાખો તો ચાલશે. મેં તો ખાલી તમને એમ કીધું કે એની ગણતરી આવી રીતના ગણવાની. બરાબર, E ઇઝ ઇક્વલ્સ ટુ V બાય D. આટલી વાત છે. અહીંયા સુધી સાહેબ ખબર પડી. આઈડિયા આવી ગઈ કે ના? આવી ગઈ. હવે સાહેબ તમે આ તો સમજાયું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે, એમાંથી નીકળે. સાહેબ થોડું ડિટેલમાં લઈ જાઓ તો બેટા એક વસ્તુ સમજો તો કે અર્થમાંથી ગુરુત્વાકર્ષણ નીકળે, પૃથ્વીમાંથી શું નીકળે? ગુરુત્વાકર્ષણ નીકળે. પણ આપણે જેમ જેમ ઉપર જઈએ એમ ગુરુત્વાકર્ષણની જે તીવ્રતા છે ઘટતી જાય. એક સમય આવે કે આપણે ગુરુત્વાકર્ષણની બહાર જતા રહીએ. તો પૃથ્વીની આજુબાજુ એક લેયર હોય ગુરુત્વાકર્ષણ, બરાબર. એમ બેટા પૃથ્વીમાંથી મેગ્નેટિક ફિલ્ડ નીકળે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નીકળે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આટલું બધું ડિટેલમાં મત જાઓ. એક ચુંબક લઈ લો બેટા, તો ચુંબકમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે. બચપન બેટા સાહેબ કરતા હતા ને, લોખંડની ભૂકી નાખાવતા હતા ચુંબક ઉપર ને આમ લાઈનો બનતી, તો ચુંબકમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે, જે દેખાતી નથી. મેગ્નેટ હાથમાં લઈ લો, મેગ્નેટ હાથમાં લઈ, ફોર એક્ઝામ્પલ, જો આ ચીપકે છે આ, બરાબર. જો અહીંયા દેખાતું નથી, અહીંયા દેખાશે. જો અહીંયા ચીપકે છે અને કોઈક સાથે ચીપકાઈએ આપણે, ઉભા રહો, તમને વધારે ફિલિંગ આવે. સમજો. ઓકે, જો સમજો કે આ મેગ્નેટ છે, મેગ્નેટિક પેન છે, આ લોખંડ છે. જો ચીપકી ગયું, બરાબર. ચીપકે છે, ચીપકી ગયું. લોજિક ખબર પડે ભાઈ? હવે આટલે લઈ જવું તો મને એની વચ્ચે કઈ દેખાય? સાહેબ ના, મને કઈ દેખાતું નહીં, મને તો કશું દેખાતું નહીં, પણ આ ચીપકી જાય. સમજો, મને કશું દેખાતું નહીં, પણ આ નજીક લઈ જવું, ચીપકી જાય. મને તો દેખાતું નહીં કે એ બંનેની વચ્ચે હે શું સાલું, પણ એ બંનેની વચ્ચે છે શું? એ બંનેની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે જે દેખાતી નથી.
જે દેખાતી નથી. મિલિકનને એવું જ થયું કે દેખાતું નતું કે ભાઈ અંદરથી શું નીકળે છે, દેખાતું નતું કે અંદરથી શું નીકળે છે, પણ સાલું પેલું ઉપર ગયું ખરી, ખબર પડી કે સાલું કંઈક તો ઉપર જઈ રહ્યું છે, કોઈક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન નીકળી રહી છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી રહી છે, એના કારણે પેલું ઉપર જઈ કોઈક તો ફોર્સ ઉપર લાગી રહ્યો છે, એ ખબર પડી. તો બેટા જેમ મેગ્નેટમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને કહેવાશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આ રીતે નીકળશે, ગજ્જો ચુંબક લીધો છે એને કહેવાશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, મેગ્નેટમાંથી નીકળશે. એમ બેટા પોઝિટિવ ચાર્જમાંથી આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે અને નેગેટિવ ચાર્જની અંદર જશે વિદ્યુત ક્ષેત્ર રેખા. આટલી વસ્તુ આપણને ખબર પડી. સર આટલી વસ્તુ ખબર પડી, આટલા સુધી મને દે. હવે આપણે વાત કરીએ રામાયણની. શું વાત કરીએ? રામાયણની વાત કરીએ. તો રામાયણની અંદર લક્ષ્મણ મતલબ એક લક્ષ્મણ રેખા બનાવીને જાય કે આ લક્ષ્મણ રેખાની તમે અંદર આવી ગયા, બહાર ના નીકળતા. સીતા માતાને કે આ લક્ષ્મણ રેખાની બહાર ના નીકળતા. રાવણે ટ્રાય કર્યો પણ રાવણ અંદર આવી શક્યો નહીં કે લક્ષ્મણ રેખાની તમે બહાર ના નીકળતા. લક્ષ્મણ રેખા જ દેખાતી નથી પણ એક રેખા, એક બાઉન્ડ્રી બનાવી દીધી. તો વૈજ્ઞાનિકોને શોધવું હતું કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે પણ આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલા એરિયામાં છે, બરાબર, અને કઈ રીતે લાગે છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું ભાઈ, અહીંયા એક પોઝિટિવ ચાર્જ લઈ લીધો. આ પોઝિટિવ ચાર્જમાંથી બેટા સમજે, આ પોઝિટિવ ચાર્જમાંથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી. વાસ્તવમાં દેખાતી નથી, વાસ્તવમાં દેખાતી નથી, નીકળી ખરી. હમ 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 તારા માટે થોડું વગે દોરીએ ભાઈ. તને એમ લાગે કે સાહેબે કંજુસાઈ કરી, વિદ્યુત ક્ષેત્ર દેખાવ ઓછી દોરી, દોર દઈએ થોડું. લે તે પોઝિટિવ ચાર્જની બહાર અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી ભાઈ, પણ દેખાતી નથી. સમજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી પણ દેખાતી નથી. લક્ષ્મણ રેખા દોરી હતી પણ રાવણ નથી દેખાતી કે લક્ષ્મણ રેખા છે. નજીક ગયો એટલે સાલી ખબર પડી કે અહીંયા તો લક્ષ્મણ રેખા છે, ડાયરેક્ટ અંદર જઈ શકાશે નહીં. એ વાત છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળી, દેખાતી નથી. ખબર નહીં કે ભાઈ એની બાઉન્ડ્રી બનાવીએ તો એ ખબર નથી કે એની બાઉન્ડ્રી અહીંયા ક્યાંક એની બાઉન્ડ્રી બની રહી છે, અહીંયા ક્યાંક બાઉન્ડ્રી છે, અહીંયા ક્યાંક લક્ષ્મણ રેખા બની રહી છે, અહીંયા ક્યાંક એની બાઉન્ડ્રી છે, એવી ખબર નથી. તો એ લોકો શું કર્યું, એ લોકો એક નાનો સરખો, એક એકદમ નાનો, ભાઈ હવે આની જગ્યાએ આવો નવો મોટો ચાર્જ લઈ લે. માન લો કે આ 100 કુલમ હોય તો એ લોકો અહીંયા લીધો 1 માઇક્રોકુલમ, બરાબર. માન લો કે આની વેલ્યુ કેટલી કુલમ હોય ભાઈ, 100 કુલમ હોય તો એક નાનો ચાર્જ લીધો જેની વેલ્યુ હતી 1 માઇક્રોકુલમ. વાત સમજ છે બેટા? જેને શું કહેવાશે, જેને કહેવાશે ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ કરવા માટેનો ચાર્જ. અહીંયા બી 50 કુલમ લઈ લે, અહીંયા 100 કુલમ લઈ લે તો એકબીજા દૂર જતા રહે, પોસિબલ ના, બરાબર, એકબીજા દૂર જતા રહે. એટલે આને શું કીધું, નાનો ટેસ્ટ ચાર્જ લીધો જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બિલકુલ ના નીકળે હોય. આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બી હશે પણ બહુ ઓછી હશે અને ડિસ્ટર્બન્સ નહીં કરે. હવે ટેસ્ટ ચાર્જ હતો અને નજીક લઈ ગયા, ઝૂમ ઝૂમ. માન લો કે રાવણે, બરાબર, આ નજીક લઈ ગયા, ઝૂમ ઝૂમ ઝૂમ. આ લક્ષ્મણ રેખા આપણી શું હે, આપણી
લક્ષપણ રેખા, સમજો વાત ને, નજીક લઈ ગયા, ઝૂમ 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 ઝૂમ, જેવો અહીંયા આવ્યો આની પર ફોર્સ લાગ્યો, ધડામ નહીં. F is equals to Q into E, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલા. F is equals to QE. Q એટલે પેલો 100 કુલમ વાળો. ભાઈ આ જે ફોર્સ લાગી રહ્યો છે Q into E, કોણ ફોર્સ લગાવી રહ્યું છે ભાઈ? તો 100 કુલમ વાળો ફોર્સ લગાવી રહ્યો છે. બીજું કોણ ફોર્સ લગાવી રહ્યું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ લગાવી રહ્યું છે. તો બે જણાનો ગુણાકાર. બે જણા જવાબદાર હતા ફોર્સ લગાવવા માટે. એક તો આ 100 કુલમ વાળો ચાર્જ જવાબદાર હતો ફોર્સ લગાવવા માટે, અને એક તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જવાબદાર હતી. તો બે ને ગુણી દીધા કે આ બે ભેગા થઈને શું લગાવી રહ્યા છે? ફોર્સ લગાવી રહ્યા છે આની પર. બે જણા ભેગા થઈને આની પર ફોર્સ લગાવ્યો બિચારા ઉપર, Q0 ઉપર. અને હિંમત કરવાનો ટ્રાય કર્યો કે નહીં મેં કુછ તો કरूंगा, નહીં रुकूंगा. આ અહીંયા આવી ગયો, જો અહીંયા આવી ગયો વધારે ફોર્સ લાગ્યો, ધડામ. F is equals to Q into E. આ ફોર્સ કેવો હતો? પેલા કરતા વધારે લાગ્યો, વધારે ફોર્સ લાગ્યો. ચાલો, એક વસ્તુ ખબર પડી ગઈ, એ લોકોને ખબર પડી ગઈ કે આટલી બાઉન્ડ્રી છે, અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચાલુ થાય છે. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચાલુ થાય. ટેસ્ટ ચાર્જ મૂક્યો એટલે આઈડિયા આવી કે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ચાલુ થાય છે. અહીંયાથી અહીંયા માન લો કે R અંતરે હતો, R1 અંતરે હતો, માન લો કે આ R2 અંતરે પડ્યો છે. એટલી વસ્તુ સાહેબ મને ખબર પડી. સાહેબ F is equals to QE કેમ લીધા? બેટા અહીંયા ફોર્સ લાગવા માટે જવાબદાર બે માણસો. એક તો 100 કુલમ વાળો તાકાતવર માણસ લક્ષ્મણ રેખા જેને દોરીને જો રાવણને દૂર ભગાવવા માટે, અને એક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે એના અંદરથી નીકળી રહી છે. બે જણા હતા ને, તો બે ભેળા થઈ અને એની પર ફોર્સ લગાવ્યો બહાર. આ બી પોઝિટિવ, આ બી પોઝિટિવ, નેગેટિવ હતો અંદર ફોર્સ લગાવ્યો. એટલા સુધી ખબર પડી. ટેસ્ટ ચાર્જ બરાબર લઈ ગયા ટેસ્ટ કરવા માટે. હવે સાહેબ એક વસ્તુ થઈ ગઈ કે અહીંયા મને મળ્યું F is equals to QE. તો સાલું F વેક્ટર હે તો E બી Q હશે, વેક્ટર હશે. તો એથી સાબિત થઈ ગયું કે E કેવી રાશિ છે? તો એથી સાબિત થયું કે ભાઈ E એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ. બરાબર. ઘણા લોકોને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે, ઘણા લોકો વિદ્યુત ક્ષેત્ર કહે છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એક વસ્તુ ફિક્સ થઈ. હવે એનો SI યુનિટ શોધીએ તો કે સાહેબ E ને કરતા બનાવીએ કે E is equals to F by Q. F એટલે ન્યૂટન, Q એટલે કુલમ. તો E નો SI યુનિટ શું આવી ગયું? E નો SI યુનિટ શું આવી ગયું? E નો SI યુનિટ આવી ગયો ન્યૂટન બાય કુલમ. ચેપ્ટર 2 માં આપણે SI યુનિટ ભણીશું વોલ્ટ બાય મીટર. આ ચેપ્ટર 2 માં ભણીશું. બરાબર. આ ચેપ્ટર 2 માં આવશે. હાલ આપણે યાદ રાખો ન્યૂટન પર કુલમ. સાહેબ ન્યૂટન પર કુલમ એનો SI યુનિટ આવી ગયો. કેવી રીતના? F is equals to QE, તો E is equals to F by Q. F એટલે ન્યૂટન, Q એટલે કુલમ. એ સિમ્પલ. હવે સર આનું ડાયમેન્શન આપણે ભણશું. તો બેટા આનું ડાયમેન્શન કેટલું આવ્યું? આનું ડાયમેન્શન આવ્યું ન્યૂટન માટે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, કુલમ માટે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો kg મીટર એમ્પિયર સેકન્ડની 3 ઘાત. તો શું આવશે બેટા? તો શું આવશે? તો આવશે m1 l1 t raised to -3 a raised to -. તો આનું શું મળી ગયું? ડાયમેન્શન મળી ગયું. આઈડિયા આવી જાય છે કે નથી આવતી? ખબર પડે છે. ડાયમેન્શન મળી ગયું. ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે બધું શોધી રહ્યું છે, વિદ્યુત ક્ષેત્ર વિશે બધું છાનબીન કરી રહ્યા છીએ આપણે. બીજું સાહેબ શું મળશે? ડાયમેન્શન તો મળી ગયું છે. એનું सूत्र શું મળ્યું? એનું E का फॉर्मूला क्या मिलेगा भाई साहब? E का क्या फॉर्मूला मिलेगा? E का क्या फॉर्मूला मिलेगा भाई साहब? E का
फॉर्मूला क्या मिलेगा? अरे इतनी सी बात, ई का फॉर्मूला लगा देते हैं। क्या मिलेगा ई का फॉर्मूला? E इज इक्वल्स टू के क्यू बाय आर स्क्वायर। E इज इक्वल्स टू के क्यू बाय आर स्क्वायर। बेटा ये E का फॉर्मूला है। यहाँ पे फोर्स किस पर लग रहा है? Q0 पर फोर्स लग, Q0 ले लो, Q0 बेचारा इस पर फोर्स लगा रहा है। कौन लगा रहा है? E लगा रहा है। फोर्स लग रहा है किस पर? Q0 पर। कौन लगा रहा है? E लगा रहा है। फोर्स लग रहा है Q0, इस पर E लगा रहा है। एक बात गलत हो गई, एक वस्तु ने बेटा भूल करी, ध्यान रखो कि जब फोर्स लगतो है એ फोर्स કોણ લગાવે? બરાબર, કોની પર લાગી રહ્યો છે? Q0 પર. કોણ લગાવી રહ્યું છે? E લગાવી રહ્યું છે. ફોર્સ લાગી રહ્યો છે કોની પર લાગી રહ્યો છે? Q0 પર. કોણ લગાવી રહ્યું છે? E લગાવી રહ્યું છે. આટલું ધ્યાન રાખજો, એ Q0 લેવા પડે. સાંભળજો, બરાબર, ભૂલ ના કરતા. હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ લગાવી રહી છે. હવે હું અહીંયા E ની વેલ્યુ મૂક્યું કે E ઇઝ ઇક્વલ્સ ટુ F બરાબર કે Q0 બાય આર સ્ક્વેર. આ પહેલા કેસની વાત કરીએ, R1 ની, કે બેટા આ બે વચ્ચે ફોર્સ કેટલો? તો કે Q0 બાય R1 નો સ્ક્વેર. આ બંને વચ્ચે ફોર્સ કેટલો? આ બંને વચ્ચે. આની વાત કરી રહ્યા છીએ. ના મજા આવી? ના મજા આવી? લે એકદમ સિમ્પલ કરી દઈએ. હું લાઈન દોડ દઉં. ચાલ તારી માટે હું કોની વાત કરી રહ્યો છું સમજે વાતને. એ આની વાત ચાલી રહી છે. આની વાત લઈ લી છે. આની વાત ચાલી રહી છે R2 વાળાની. તો આ બંને વચ્ચે અને આ બંને વચ્ચે, તો આ બંને વચ્ચે બળ કેટલું હશે? જો સાહેબ બળ લાગતું હોય, F લાગતો હોય, આ અહીંયા F લગાવશે, અહીંયા F લગાવશે, પણ આ નહીં લગાવી શકે. બહુ નાનું છે, બહુ સ્મોલ ચાર્જ છે ભાઈ, બહુ સ્મોલ ચાર્જ છે, અવગણી શકાય તેવો છે. બળ બંને વચ્ચે સરખું લાગશે. આ અહીંયા લગાવશે, પેલો પેલે લગાવશે, પણ આપણે બળ માટે તો બરોબર કે F ઇઝ ઇક્વલ્સ ટુ કે Q0 બાય R2 નો સ્ક્વેર, પણ વિદ્યુત ક્ષેત્ર માટે એ નહીં ચાલે, કારણ કે આ અવગણ્ય છે. સમજાઈએ જો, બરાબર, કે F ઇઝ ઇક્વલ્સ ટુ Q0 ઇન્ટુ, તો E ઇઝ ઇક્વલ્સ ટુ F બાય Q0. આ કેસની વાત કરી. હવે આ બંને વચ્ચે બળ કેટલું ભાઈ? સર કુલમ સ્લો કે Q0 બાય આ બંને વચ્ચે કેટલું થાય? આ બંને વચ્ચે કેટલું થાય? R સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર. નીચે હતો એક Q0 જતો રહેતો, તો વેલ્યુ મળી ગઈ KQ બાય R સ્ક્વેર. વેલ્યુ મળી ગઈ KQ સ્ક્વેર R સ્ક્વેર. E ની વેલ્યુ મળી ગઈ. વધારે લોડ લેવાનો નથી. બહુ લોડ આપી દીધો ઘણા લોકોને. વધારે નહીં લોડ લેવાનો. શું યાદ રાખવાનું? તો યાદ રાખવાનું કે ભાઈ F ઇઝ ઇક્વલ્સ ટુ હંમેશા Q0 ઇન્ટુ E થાય. જ્યાં Q0 કોણ હોય હંમેશા? તો સાહેબ ટેસ્ટ ચાર્જ હોય. બરાબર. E કેવો છે? તો સાહેબ E વેક્ટર છે. E કેવો છે સાહેબ? સદિશ છે. E નો એસાઇનમેન્ટ શું થાય સાહેબ? તો ન્યૂટન પર કુલમ થાય, વોલ્ટ પર મીટર થાય. ઓકે. E ના ડાયમેન્શન કેટલા થાય સાહેબ? તો E ના ડાયમેન્શન થાય M1 L1 T રેસ ટુ -3 A રેસ ટુ -1. જી સાહેબ. બીજું શું યાદ રાખવાનું કે બેટા માની લો કે અહીંયા કોઈ Q હોય, Q થી R અંતરે અહીંયા કોઈ ટેસ્ટ ચાર્જ મૂક્યો હોય, આ P બિંદુ હોય, તો Q થી R અંતરે P બિંદુ પર ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે? તો Q થી R અંતરે P બિંદુ પર ભાઈ દૂર ભાગશે. સીધી વસ્તુ છે ને. પોઝિટિવ રિપેલ કરે તો Q ના કારણે અહીંયા ઇલેક્ટ્રિક ફીલ્ડ લાગતી હશે આની પર. Q ના કારણે જે ઇલેક્ટ્રિક ફીલ્ડ મળે ક્યાં ફેંકતી હશે ને? બહાર તરફ. તો ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે બેટા? તો ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે? KQ બાય R સ્ક્વેર. અહીંયા હંમેશા કેપિટલ Q લેવાનું ઇલેક્ટ્રિક ફીલ્ડ ની અંદર. F ઇઝ ઇક્વલ ટુ Q0 માં હંમેશા સ્મોલ q લેવાનું. બરાબર. હવે ભાઈ અહીંયા જો -Q હોય અને અહીંયાથી R અંતરે અહીંયા Q0 લેવાનું કીધું હોય અને અહીંયા P હોય, તો બેટા અહીંયા -Q હોય તો કેવા લાગશે ઇલેક્ટ્રિક ફીલ્ડ? હંમેશા અંદરની તરફ. પોઝિટિવ ચાર્જને પોતાની તરફ ખેંચશે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા બી કેટલું થાય સાહેબ? અહીંયા બી થાય KQ બાય R સ્ક્વેર, પણ અંદરની તરફ. બરાબર. તો પોઝિટિવ ચાર્જ હોય તો બહારની તરફ, નેગેટિવ ચાર્જ હોય તો અંદરની તરફ. પણ વારે ઘડીએ આ ટેસ્ટ ચાર્જ એટલો નાનો છે કે વારે ઘડીએ લખવાનો કોઈ મતલબ રહેતો
નથી. તો એક્ઝામમાં કેવી રીતના લખવામાં આવે ભાઈ? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાં આવી રીતના લખવામાં આવે. તારે આ રીતે યાદ રાખવાનું છે કે અહીંયા ક્યુ છે, ઓકે સાહેબ, તો ક્યુ થી પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવો હશે? 12 ના ભાગે હશે. કેટલી હશે? તો કે ક્યુ બાય આર સ્ક્વેર. માઇનસ ક્યુ છે, તો માઇનસ ક્યુ થી પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો અંદરના ભાગે હશે. કેટલી હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. તો માઇનસ ક્યુ થી અંદરના ભાગે, પ્લસ ક્યુ થી બહારના ભાગે, કોઈ બી કહી દેતા આવડશે. હજી શીખવાડો. ઓકે સાહેબ, અહીંયા ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. હવે તમને એવું કે સેન્ટર પર પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો ભાઈ અહીંયા સીધી વસ્તુ છે, અહીંયા આર છે, આ બંને વચ્ચેનું અંતર બી આર છે. ટોટલ અંતર કેટલું છે? તો કે ટોટલ અંતર 2r છે. હવે તમને એમ કે પી બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો બેટા પ્લસ વાળો કયો લગાવશે ઇલેક્ટ્રિક ફિલ્ડ? આ દિશામાં લગાવશે. જી સર. માઇનસ વાળો ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો દેખાવશે? આ દિશામાં લગાવશે. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી હશે? તો સાહેબ કે ક્યુ બાય આર સ્ક્વેર. આ જે લગાવશે એની કેટલી હશે? કે ક્યુ બાય. આ જે લગાવશે એની પર કેટલી હશે? તો સાહેબ એ બી કેટલી હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. તો સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. 0 થઈ ગઈ. બરાબર, આવડશે. પ્લસ વાળો આ દિશામાં, માઇનસ વાળો આ દિશામાં. તને આવું પૂછશે કે પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધ. આવડશે. હજી એક દાખલો ગણાવી દઈએ કે અહીંયા એક ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે, બરાબર. અહીંયા એક ત્રિકોણ હતું, અહીંયા તો 60 ડિગ્રી એંગલ. હવે તને એમ કીધું કે પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી શોધો, બરાબર. તો અહીંયા ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. સમજજે વાતને. તો ક્યુ વાળો કયો લગાવશે? ક્યુ વાળો પોતાની દિશામાં લગાવશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેટલી હશે? કે ક્યુ બાય એલ સ્ક્વેર. અહીંયા માન લો એલ એલ એન છે. આ પ્લસ ક્યુ વાળો કયો લગાવશે? દૂરની દિશામાં લગાવશે, પોતાનાથી દૂર. તો કેટલી આવશે? કે ક્યુ બાય એલ સ્ક્વેર. હવે બંને વચ્ચે ખૂણો કેટલો થઈ ગયો? 120 નો. તો અહીંયા બી જવાબ કેટલો આવશે? કે ક્યુ બાય એલ સ્ક્વેર. ઈ તો 120 હોય તો ઈ જવાબ આવડશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ તારે આવી રીતના પોઈન્ટ નોટેશનમાં દર્શાવવાની. ટેસ્ટ ચાર્જ વાળે લખેલું નહીં હોય. પ્લસ ક્યુ હોય તો બહારના તરફ, માઇનસ ક્યુ તો પોતાના તરફ. આટલી વસ્તુ યાદ રાખ, બરાબર. આટલી વસ્તુ તારે યાદ રાખવાની, બસ બીજી કોઈ વસ્તુ યાદ નહીં રાખવાની, બરાબર. એક બે વસ્તુ બીજી ગણાવી દઉં, લોજિકલી વિચાર છે. અહીંયા પી પોઈન્ટ આપ્યો, અહીંયા ક્યુ ચાર્જ આપ્યો, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ આપ્યો, બરાબર. ઓકે, અહીંયા છે 3 મીટર અંતર, અહીંયા છે 4 મીટર અંતર. તો અહીંયા ઇલેક્ટ્રિક, અહીંયા બી પ્લસ ક્યુ ચાર્જ આપ્યો, બંને જગ્યાએ પ્લસ ક્યુ છે, અહીંયા બી પ્લસ ક્યુ ચાર્જ. પી પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો બેટા પોઝિટિવ ચાર્જ કયો લગાવશે? બહારની તરફ. કેટલી હશે? તો કે ક્યુ બાય સર 3 નો સ્ક્વેર, બરાબર. આ પોઝિટિવ ચાર્જ કયો લગાવશે? ઉપરની તરફ. કેટલી હશે? તો કે ક્યુ બાય 4 નો સ્ક્વેર. બસ રિઝલ્ટન્ટ લઈ લઈએ કે ઈ નેટ બરાબર શું થશે? તો રિઝલ્ટન્ટ બરાબર કે ક્યુ બાય 9 નો સ્ક્વેર પ્લસ કે ક્યુ બાય 16 નો વર્ગ. જે જવાબ આવે જવાબ આવડશે બેટા. તો પોઝિટિવ ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કયો હશે? કોઈ રેખા પર બહારની તરફ. કેટલી હશે? એ ચાર્જના વેલ્યુ વત્તા બંને વચ્ચેના અંતર જેટલી આર સ્ક્વેર. નેગેટિવ ચાર્જ હોય તો બેટા પી બિંદુ પર કેટલી હશે? તો નેગેટિવ ચાર્જ હોય તો અંદરની તરફ કેટલી હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. બેટા હવે બીજી વાત કરીએ, આ ખબર પડી ગઈ. બીજી વાત કરીએ કે આટલી ખબર પડશે. ચલો આટલે સુધી ખબર પડી, આટલા સુધી આઈડિયા આવી જશે. હવે બેટા એકચ્યુઅલ જો વાત કરીએ, બરાબર, તો એના ગ્રાફ શું આવે સમજજે. એના ગ્રાફ શું આવે? તો E is proportional to 1 upon r square. આ બધું અદિશમાં લખું છું અત્યારે, હું બધું મોડમાં લખું છું. જેમ આપણે લખતા હતા ને કે f is equals to k q1 q2 by r square, અત્યારે એ રીતે ચાલી રહ્યું છે. સદિશમાં આપણે પછી લખશું E is proportional to r square. તો બેટા એનો ગ્રાફ કયો આવશે?
તો એનો ગ્રાફ કેવો આવશે બેટા? એનો ગ્રાફ આ રીતે આવશે, હાઇપરબોલા. આ રીતેનો ગ્રાફ બનતો હશે, એ આમનો ગ્રાફ બનશે. બરાબર. E is proportional to r square નો ગ્રાફ આ રીતે બનશે, તારે યાદ રાખવાનું. F is proportional to r square નો ગ્રાફ બી આ રીતે બનશે. અહીંયા E લઈ લે, અહીંયા F લઈ લે, અહીંયા R લઈ લે. ભલે કુલમ્સ લો આપેલો હોય અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજી ગયા સાહેબ? ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ બિંદુ પર પોઝિટિવ, ચલો ઓકે બેટા. ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે? 1 કુલમ ચાર્જ દીઠ કેટલું બળ? ઇલેક્ટ્રિક ફિલ્ડ બેટા કહેવા શું માંગે? એમ કહેવા છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર તમે ધારો કે લખી દીધી 100 ન્યૂટન પર કુલમ. એનો મતલબ શું બેટા? એનો મતલબ કે એક કુલમ ચાર્જ હોય, બરાબર. એક કુલમ ચાર્જ હોય તો એક કુલમ ચાર્જ દીઠ 100 ન્યૂટન બળ લાગે. એક કુલમ ચાર્જ દીઠ 100 ન્યૂટન બળ લાગે, બરાબર. એક કુલમ ચાર્જ હોય તો સમજે વાત કે E is equals to 200 ન્યૂટન પર કુલમ. આ શું કહેવા માંગે? એક કુલમ ચાર્જ દીઠ 200 ન્યૂટન બળ લાગે. એક કુલમ ચાર્જ દીઠ 200 ન્યૂટન બળ, બરાબર. લોજિકલ એક વસ્તુ ખબર પડે છે કે નહીં પડતી? તો એક કુલમ ચાર્જ દીઠ 100 ન્યૂટન બળ લાગે, એક કુલમ ચાર્જ દીઠ 200 ન્યૂટન બળ લાગે. સમજે વાત? બરાબર. તો આની વાત છે, આની વાત છે, હું કહેવા માંગે છે. સિમ્પલ વાત હતી, અમુક વધારે ડિટેલમાં જવાની નથી. વિદ્યુત ક્ષેત્ર સદિશની રીતે હું વધારે ડિટેલમાં નહીં સમજાવું. લોજિકલી આપણે લખીએ. જો આપણે શું લખતા હતા? આપણે પહેલા તો વાત કરીએ આગળની, આપણે કુલમની વાત કરીએ અને અહીંયા આપણે વાત કરીએ ઇલેક્ટ્રિક ફિલ્ડની, વિદ્યુત ક્ષેત્રની વાત કરી ઈની. બંને ફરક શું? બંને ફરક કેટલો હોય સમજો વાતને. ડિફરન્સ લઈ લઈએ કે Q1 હોય, અહીંયા Q2 હોય, બંને વચ્ચે અંતર R હોય તો લખીએ કે F is equals to K Q1 Q2 by R square. અહીંયા Q1 હોય, અહીંયા માઇનસ Q2 હોય, બંને વચ્ચે અંતર R હોય તો લખીએ F is equals to K Q1 Q2 by R square. અહીંયા ફોર્સ લાગતો હોય અંદરની તરફ F12, અહીંયા લાગતો હોય F21. સોરી બંને પોઝિટિવ. અહીંયા લાગતો હોય બહારની તરફ F12, અહીંયા લાગતો હોય બહારની તરફ F12, F21. અહીંયા લાગતો હોય અંદરની તરફ પોઝિટિવ નેગેટિવ તો કેમ આમ કરે? અહીંયા લાગતો હોય અંદરની તરફ F12, અહીંયા લાગતો હોય અંદરની તરફ F21. સીધી વાત है. ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરીએ તો Q થોડા અહીંયાથી કોઈ P પોઈન્ટ, માઇનસ Q થી કોઈ P પોઈન્ટ, Q પોઈન્ટ ગમે તે, તો પ્લસ Q થી બહારની તરફ, અહીંયા બી ડિસ્ટન્સ R, અહીંયા બી ડિસ્ટન્સ R. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો KQ બાય R સ્ક્વેર. અહીંયા અંદરની તરફ બેટા ઇલેક્ટ્રિક ફિલ્ડ KQ બાય R સ્ક્વેર. આ અદિશ ફોર્મમાં દર્શાવે, સદિશ ફોર્મમાં દર્શાવીએ તો માન લો કે Q1 હોય, અહીં Q2 હોય, બંને વચ્ચે અંતર R હોય, બરાબર. એને આપણે સદિશમાં દર્શાવીએ. અહીંયા ફોર્સ લાગી રહ્યો છે F12, અહીંયા લાગી રહ્યો છે F21 અને સદિશમાં દર્શાવીએ તો સદિશમાં આવું લખાય કે ભાઈ F, જો સદિશમાં આવું લખાય, સદિશમાં આવું લખતા હતા આપણે, યાદ રાખજે કે માન લે આ જ કેસમાં Q1 પર લાગતું બળ, સદિશ બળ Q1 પર લાગતું બળ, Q1 પર લાગતું બળ કેટલું હશે સાહેબ? F12 તો કે K Q1 Q2 R12 વેક્ટર ભાગ્યા R12 નો સ્ક્વેર. એક તો આવું લખતા હતા કે કાં તો વેક્ટર કાં તો સ્ક્વેર, કાં તો આવું લખતા હતા કે ભાઈ F12 is equals to K Q1 Q2
Q1 ની વાત કરીએ તો R1 માઇનસ R2 અને Q2 વાત કરીએ તો R2 માઇનસ R1. શીખવાડ્યું હતું કે Q1 ની વાત કરી હોય તો R1 માઇનસ R2 અને Q2 ની વાત કરી હોય તો R2 માઇનસ R1. વેક્ટર આવી જાય તો નીચે ક્યુબ થઈ જાય, યાદ હે? અહીંયા આવશે R1 માઇનસ R2, વેક્ટર આવે તો નીચે શું ક્યુબ થઈ જાય, અહીંયા આવશે R1 માઇનસ R2 નો ક્યુબ. કાં તો આ રીતે લખાય, કાં તો આ રીતે લખાય, કાં તો આ રીતે બી લખાય કે F12 ઇઝ ઇક્વલ્સ ટુ K Q1 Q2 R12 નો મતલબ જ એક છે કે R1 માઇનસ R2 R12 નો ક્યુબ. બરાબર. જો એકમ સદિશ આવતો તો સ્ક્વેર, જો વેક્ટર આવતો તો ક્યુબ. સેમ વસ્તુ અહીંયા કે ભાઈ K E ઇઝ ઇક્વલ્સ ટુ સેમ વસ્તુ અહીંયા E ઇઝ ઇક્વલ્સ ટુ K Q બાય વેક્ટર R, બરાબર, બાય વેક્ટર R અપોન R નો શું થઈ જાય, ક્યુબ થઈ જાય. E ઇઝ ઇક્વલ્સ ટુ K Q બાય જો સદિશ R તો R નો શું થઈ જાય, વર્ગ થઈ જાય. તો સેમ વસ્તુ છે, આ સેમ મેથડ. આમાં એટલું બધું વેક્ટર ફોર્મમાં જવાનું આવતું નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એટલું બધું ડિટેલમાં વેક્ટર આવશે નહીં, બરાબર. એટલું બધું ડિટેલમાં વેક્ટર ફોર્મમાં જવાનું આવતું નથી. બસ સેમ વાત છે, વેક્ટરમાં અને સ્કેલરમાં. આઈડિયા આવશે બંનેની અંદર કે નહીં આવે? ઓકે, આટલા સુધી ખબર પડી ગઈ સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે બેટા સાદો સિમ્પલ દાખલો પૂછાયો છે નીટ 2020 ની અંદર. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહક પર 3.2 × 10⁻7 કુલમ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો 15 સેન્ટીમીટર ગોળાકાર કેન્દ્રથી 15 સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય કેટલું હશે? વિદ્યુત ક્ષેત્રની વાત કરી કે એક ગોળો હતો, એ ગોળા ઉપર 3.2 × 10⁻7 કુલમ શું હતો? વિદ્યુત ભાર હતો. સમાન રીતે, બરાબર. ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ વિદ્યુત ક્ષેત્ર, ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે, ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે P પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? તો ભાઈ પોઝિટિવ ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે, 12 ભાગે લાગશે, બરાબર. તો E ઇઝ ઇક્વલ ટુ કેટલું આવી જશે? તો E ઇઝ ઇક્વલ ટુ આવી જશે KQ બાય R². K ની વેલ્યુ 9 × 10⁹ માં ગણાઈ દઉં છું. Q ની વેલ્યુ 3.2 × 10⁻7. આટલો સહેલો દાખલો નીટમાં પૂછ્યો હતો, બરાબર. 15 સેન્ટીમીટર, તો 15 એટલે કેટલું આવશે બેટા? કે 15 × 10⁻2 નો વર્ગ, એને મીટરમાં ફેરવીએ તો સોલ્વ કરી દઈએ કે 9 × 32, 3.2 જ રાખો, ચાલો 3.2 × 10 9 થી 7 8 9 10⁻2, અહીંયા 15 × 15 × 10⁻4, તો 10⁶ થઈ જશે. અને સોલ્વ કરી દઈએ આપણે. સોલ્વ કરી કેલ્સી કુમારનો ઉપયોગ કરીને આવો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ નીટમાં પૂછ્યો તો, બોલો, બરાબર, કે 9 × 3.2 28 ભાગ્યા 225, 15 × 15 0.128, 0.128 તો 1.28 × 10⁵ ન્યૂટન પર કુલમ. 1.28 × 10⁵ ન્યૂટન પર કુલમ, બરાબર. આઈડિયા આવશે નહીં, ખબર પડશે. સિમ્પલ એક્ઝામ્પલ, સાદો એક્ઝામ્પલ આવ્યો તો નીટ 2020 ખબર પડશે. હવે મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની બેટા વાત કરીએ. કેટલા વાગ્યા છે પેલા ટાઈમ જોઈ લઈએ. તો મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની વાત કરીએ. ચલો તો એક કામ કરીએ, 1:14 થઈ જાય, આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ તો દાખલા બનાવીશું. નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈએ, કારણ કે 3-4 એક્ઝામ્પલ છે, બરાબર. ચલો લઈ લઈએ, હેડો. ચલો ઇઝી ટોપિક છે, આ ટોપિક લઈ લઈએ. ચલો મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની બેટા વાત કરીએ. તો મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ શું છે બેટા? તો આપણે જોઈ ગયા કે ભાઈ કોઈ એક જગ્યાએ એક પ્લેટ હતી સાહેબ, અહીંયા એક બીજી પ્લેટ હતી. આ પ્લેટ ઉપર સાહેબ પોઝિટિવ હતો,
આપણે એવું જોઈ ગયા કે આ પ્લેટ ઉપર નેગેટિવ લઈ લઈએ, ચલો આ પ્લેટ ઉપર પોઝિટિવ લઈ લઈએ. આપણે જોઈ ગયા બેટા, અહીંયા પોઝિટિવ થી નેગેટિવ શું લાગતું હતું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લાગતી હતી. પોઝિટિવ થી નેગેટિવ શું હતું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી પોઝિટિવ થી નેગેટિવ. આપણે એવું જોઈ ગયા, બરાબર. પણ કોઈ કેસમાં એવું થઈ રહ્યું હોય, અને સમજો અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી કોઈ કેસમાં એવું થઈ રહ્યું હોય, અહીંયા મેં જે ચાર્જ મૂક્યો હતો, જે ટીમ્પા પર જે ચાર્જ મૂક્યો હતો, તો ટીમ્પાનું કદ હતું નીચે લાગતું હતું mg ટીમ્પાના દળના કારણે. ટીમ્પાની ઉપર એક ફોર્સ લાગતો હતો, તમે કેટલો હતો? F ઇઝ ઇક્વલ્સ ટુ QE જેટલો ફોર્સ લાગતો ટીમ્પાની ઉપર. તો એક કોઈ એવો સમય આવી જાય કે ભાઈ ઉપરનો ફોર્સ બરાબર નીચેનો ફોર્સ સરખો થઈ જાય. કોઈ એવો સમય આવી જાય તો લખી શકાય કે QE બરાબર mg. કોઈ એવો સમય આવી જાય કે ઉપરનો ફોર્સ F બરાબર નીચેનો ફોર્સ સરખો થઈ જાય, ટીપો એ સ્થિર થઈ જાય. સમય આવી કે હા સર આવી કે એમાં શું થઈ ગયું? તો QE બરાબર શું થઈ જાય બેટા? mg થઈ જાય, બરાબર. તો આને શું કહેવાશે? તો આને ફોર્મ્યુલા કહેવાશે. આના બેઝડ ઉપર ક્વેશ્ચન આવ્યા છે, કશું જ નહીં. આના બેઝ ઉપર ક્વેશ્ચન. હવે આમાં ક્વેશ્ચન કેવી રીતે બની શકે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ માસ બાય વોલ્યુમ. હવે ટીમ્પુ હોય તો ગોળાકાર આકારનું હશે બેટા, તેનું વોલ્યુમ કેટલું હશે? 4/3 પાઈ આર ક્યુબ. તો માસ ઇઝ ઇક્વલ્સ ટુ ડેન્સિટી ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ. તો એક ફોર્મ્યુલા બની કે QE ઇઝ ઇક્વલ્સ ટુ ડેન્સિટી ઇન્ટુ 4 પાઈ આર ક્યુબ ઇન્ટુ જી. એક ફોર્મ્યુલા બની કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો આપણે એક સૂત્ર ભણેલા છીએ આગળ, Q ઇઝ ઇક્વલ્સ ટુ Ne. ભણેલા છીએ ને ભાઈ, Q ઇઝ ઇક્વલ્સ ટુ Ne ભણેલા છીએ. તો પૂછી લે Ne બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ mg. તો એક તો આ પૂછી લે કે Q બરાબર Ne મૂકો, એક Q બરાબર Ne પૂછી લે, એક m ની વેલ્યુ પૂછી લે. તો ત્રણ રીતે પૂછી શકાય. એક n પૂછી લે, એક m ની વેલ્યુ પૂછી લે, Q બરાબર mg. પ્રશ્ન ગણતી બેટા JEE મેન 2022 4.9 × 10⁵ ન્યૂટન કુલમના એક સમાન ઉધ્વ વિદ્યુત ક્ષેત્ર 0.1 ગ્રામ દળ ધરાવતા પાણીના ટીમ્પાને નીચે પડતું અટકાવે છે, નીચે નહીં પડવા દેતું. તો ટીમ્પા પરના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? જ્યારે પાણીના ટીમ્પાની વાત આવે ત્યારે QE બરાબર mg કહી દીધું. આવી વાત કરી દેવાની, QE બરાબર mg. ચલો Q ની વેલ્યુ કેટલી છે બરાબર, તો એ શોધવાની છે, વિદ્યુત ભારનું મૂલ્ય. ઓકે, તો Q ને કરતા બનાવીએ તો શું આવશે? mg/e. ચલો માસ કેટલું આપેલું છે? 0.1 ગ્રામ. તો 0.1 × 10⁻³ kg. G કેટલો આપેલો છે? તો G આપેલો છે 9.8. અને E કેટલો આપેલો છે? E આપેલો છે 4.9 ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર. 4.9 × 10⁵ ન્યૂટન, 4.9 × 10⁵. પેલા કેટલું થઈ જશે? 49 દુ, તો એ 0.2 ગુણ્યા 10 ની કેટલી થઈ જશે? 5 ઉપર જાય, પાછી 6 7 8 -8, 2 × 10⁻9. તો 2 × 10⁻9 ઓપ્શન નંબર બી આવી જશે. આવો પ્રશ્ન હતો અને બેઝ ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. એકદમ સિમ્પલ, કશું એ બરાબર આપણા મગજમાં ડર ઘૂસી ગયો છે જેઈનો બાકી છે કશું એકદમ ઈઝી છે બરાબર. 2 મીમી ત્રિજ્યા અને 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતું તેલનું ટીપું મિલી કેલોરીનો પ્રયોગમાં 3.55 × 10⁵ વોલ્ટ પર મીટર. મેં તમને કીધું ને કે વોલ્ટ પર મીટર આપે તો બી ઈ જ અચલ વિદ્યુત ક્ષેત્ર હેઠળ સ્થિર રાખવામાં આવે તો તેલના ટીપામાં વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની પાછી. ઓકે, તો પહેલા તમારે Q શોધવો પડે. તમને ખબર છે કે QE ઇઝ ઇક્વલ્સ ટુ mg. હવે શું કીધું છે કે અહીંયા જે ટીપું છે ભાઈ, એ ટીપું છે, એ ટીપાની ત્રિજ્યા આપેલી છે. ટીપાની ત્રિજ્યા આપેલી છે 2 મીમી, તો થશે 2 × 10⁻³ મીટર. ટીપાની ઘનતા કેટલી આપેલી છે બેટા? 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઘનતા 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને આપણે ફેરવીએ કે 3 × 10⁻³ kg ભાગ્યા સેન્ટીમીટર ક્યુબ ને આપણે મીટર ક્યુબમાં ફેરવીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર, ક્યુબ એ 10⁻6, તો 3 × 10⁻9 kg પર મીટર ક્યુબ. આ ઘનતા આવી બરાબર. E ની વાત કરીએ
ઈ તમને આપેલો છે 3.55 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, સેમ છે ઈ ની વેલ્યુ. બરાબર. તો તમારે શું શોધવાનું છે? Q ઇઝ ઇક્વલ્સ ટુ ટીપામાં રહેલા ઇલેક્ટ્રોન Q ઇઝ ઇક્વલ્સ ટુ Ne શોધવાના છે. તો મૂક્યું Q ઇઝ ઇક્વલ્સ ટુ Ne ઇન્ટુ E M. તો બેટા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. કદ બરાબર કેટલું થઈ જશે? 4/3 પાઈ આર ક્યુબ. તો લખીએ ઘનતા ગુણ્યા 4/3 પાઈ આર ક્યુબ ગુણ્યા g. n શોધવાનો છે. e ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19. બીજા e ની વેલ્યુ 3.55 ગુણ્યા 10⁵. ઘનતાની વેલ્યુ 3 ગુણ્યા 10⁻9. અહીંયા 4/3. પાઈ ની વેલ્યુ 3.14. ત્રિજ્યાની વેલ્યુ r નો ક્યુબ 2 × 4 = 8 ગુણ્યા 3 × 9. અહીંયા g બરાબર કેટલો? 9.8. આને શોધવાનો છે બેટા, આને સોલ્વ કરવાનો છે ને તમને n શોધવાનો છે. બરાબર. જે જવાબ આવે જવાબ આ તમે હોમવર્કમાં ગણજો. બહુ મોટો થઈ જાય, આટલો બધો દાખલો ઘણી વખત ગણતરીમાં પોસિબલ ના મળે. તો આટલા સુધી ખબર પડશે બેટા. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને થોડા આગળ વધશું. ઇલેક્ટ્રિક ફિલ્ડની તમને માહિતી મળી ગઈ હશે. આ લેક્ચર થોડું ધીમો રાખ્યું છે, સ્લો ભણાયું છે એટલા માટે કે થોડી તમને માહિતી એની મળી જાય, તમને આઈડિયા આવી જાય એટલા માટે. તો બેટા મૂન ફિઝિક્સમાં જબરજસ્ત કામ થઈ રહ્યું છે, જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. આગળ વધતા રહો, ભણતા રહો, રેગ્યુલરિટી રાખો. જે વિદ્યાર્થીઓને ગ્રુપમાં જોઈન થવું હોય હું તેમને ઓફિશિયલ નંબર આપી દઉં છું. બરાબર. જેને ગ્રુપમાં જોઈન થવું હોય હું તેને ઓફિશિયલ નંબર આપી દઉં છું. એમાં મેસેજ કરશે તો હું એને ગ્રુપમાં એડ કરી દઈશ. બરાબર. જો બેટા આ નંબર પર તમે મેસેજ કરજો તો તમારા ટેસ્ટ ડીપીપી બધું આ નંબર પર આવશે. 9427675546 9427675546 એક આ નંબર પર તમારા બધાના આવશે ગ્રુપમાં. બરાબર. રેડી રહેવું. તમારે જે બી ડાઉટ હોય, તમારે જે બી મેસેજ કરવા હોય તમે આની પર કરી શકો. જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં જોઈન નથી થયા તે આની પર મેસેજ કરો, મેડમ તમને લિંક મોકલશે, જોઈન થઈ જાઓ. બીજો નંબર છે 9429467556 આની પર તમે બેટા મેસેજ કરશો એટલે તમને અમે ગ્રુપમાં જોઈન કરી દઈશું, જે બધી જ પ્રકારની માહિતી આપશે. બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. દેખો એકદમ ધીમે ધીમે ચલાયો, ધીમે ધીમે લેવલ વધશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. શેર કરતા રહેજો. આવજો. ટાટા બાય બાય.